વેલા બાવાનો એક ચેલો હતો, આરબની ટીંબડી કહેવાય. ન્યા પૂંજો ભગત કરીને કુંભાર રીએ એ વેલા બાવાના શિષ્ય બન્યા હતા. અવારનવાર હાલીને પોતે ગુરુના આશ્રમે મન થાય ને ત્યાં દર્શન કરવા જાય. એક દિન સમય પોતાનો વિચાર થયો, હમણાં ગુરુન્યા ઘણો ટાઈમ થયા ગયો નથી, હાલો આજ ગુરુન્યા દર્શન કરી આવું. પણ જરાક ઘરેથી મોડા આવેલા તો હાલતા હાલતા શેરગઢ ગામ આવ્યું ને, ખાટનું ગામ. ખાટ લોકો કહેવાય ને, એટલે ખાટનું ગામ હતું. ન્યા આવ્યા ને દાદા દી આથમી ગયો. વિચાર કર્યો હજી તો આશ્રમ તો ઘણો છેટો, હવે આ ગામમાં રાત રહી જાઉં. જનાવરનો ત્રાસ, ચારેકોર જંગલ, અને રાતનો હેરાન થાય. આ ગામમાં ગમે ને રાત રહી જાઉં. ચોરે માણસો બેઠા હતા, એને પૂછ્યું કે આ ગામમાં કોઈ સાધુ સંતને ભગતને કોઈ આશરો આપે એવું કોઈ ધાર્મિક માણસ છે? તગા અમારે રામભાઈ છે, રામભાઈ ઢાંગળ એની અટક છે અને ગિનાતી ખાટ છે. પણ આવલાવે ઠેકડી કરી. એ ધાર્મિક માણસ છે, સાધુ સંતને આશરો આપે. પણ ઓલો તાંત્રિક વિદ્યા મેલડી માતાને માને અને કાયમને માટે ઘેટાના બકરાને ગોઠું કરે. કાયમને માટે હાથેથી શિકાર કરવા જાય. આવો ડાકુ માણા ગામમાં કરતા હતા, ગામ આખું બીએ નથી. એવા માણાનું ઘર બતાવી દીધું. અને તેદી મેલડી માતાનું કંઈક તહેવાર હોય, પોતે આજુબાજુના બધા ભુવા બોલાવ્યા, પોતાના ગોઠી બોલાવ્યા, કેટલા જીવ કાપી નાખ્યા. અને ભુવા ડાકણા લઈને ખમા ખમા કરે. આ ગયા ન્યા તાતા જોઈ ધમાલ બધી. ઓહો, ઓલા લોકો અહીં તો આપણી ઠેકડી કરી છે. આ તો ઘેટા બકરા કપાય. પણ ભલે ને હવે આપણે બીજે ક્યાંય ગોતવું નથી ને આપણે આ ઘરનું પાણી પીવું નથી. રાત તો અહીં રહી જવી છે. બોલાવ્યો રામને. રામી કે હું ભગત માણસ છું, વેલા બાવાને આશ્રમે જતો તો રાત પડી ગઈ, મારે રાત રહેવી છે અહીંયા. તગા આ મકાન ઘણા છે, હાલો તમને એક ઓયડી આપી દઉં. એક ઓયડી આપી દીધી. બેઠા બેઠા માળા કળે છે અને ઓલા ભુવા ધૂણે પછડાય. વળી કે માતા આ જવાબ દે, હું તમને એક ઘેટો ચડાવી. આ બેઠા બેઠા વિચાર કરે કે અરે જીવને મારી નાખવાથી કોઈ કામ થતું હોય અને આવી રીતે માતાજીને જીવ ચડાવે ને એ માતાજી કામ કરી દે તો માતાજી કહેવાય કે ડાકણ કહેવાય? પોતે મનમાં વિચાર કરે. પણ કરે તે ભોગવે. આપણે કોઈને કંઈ કહેવું નથી. આપણે માળા ફેરવો, સવારે હુજણું થાય એટલે નીકળી જાઉં અહીંથી. ઓલાવે કહ્યું ભગત તમારે ખાવા પીવાનું તાક મારે ભાઈ પાણી નહીં હાલે અહીંનું. આ તો હું આવી ચડી આવ્યો. 12 વાગ્યા ને તારા જુવાન જોધીનો છોકરો રામનો કુદરતી હું થયું ખલાસ થઈ ગયો. અને પછી તો ભુવાઓને કહ્યું આને હાજો કરો, નકર એકને જીવતો નથી જવા દેવો અહીંથી. અને ઓલો જવાય ન દે. અને ભુવાઓ વગર ડાકલે મીડા ધ્રુજવા. મેલડી માતાને મનાવો. આદિ સુધી આપણે માતાજીને ખૂબ નૈવેદ્ય ધરાવ્યા છે. અને આજ ગમે એમ થાય માતાને કયો મારા છોકરાને આ બેઠો કરે. ના કે માતા તો ઠીક, તમે ગયા દુનિયામાંથી. અને ભુવા મીંડા ધૂણવા આવ કરવા. વળી કે હું તમને 5 પાડા ચડાવી, મારા છોકરાને બેઠો કરો. પછી આનાથી રહેવાનું નહીં. પૂંજા વગતથી ઉઠીને ગયા નહીં. હવે જઈને રામનો હાથ જાયલો. બધા બંધ થઈ રહ્યા કે આ શું થયું?
તક મારો જુવાન જોત દીકરો જાય છે વગત, અને આ માતાજી પાપણી કઈ જવાબ દેતી નથી. આજ તો ડાકણ થઈ, મારા છોકરાને ભરખી ગઈ. તક તમે કેટલા છોકરાઓને, માતાઓ માવતરના છોકરાઓને તમે કેટલાઓને ભરખી ગયા? તક અમે કીને ભરખી જાય? તક આ ઘેટા ને બકરા ને કાપો એ કોકના છોકરા તો હે ને, એના માવતરને દુઃખ નહીં થતું હોય કાંઈ? અરે ઈ તો કે પૂંજા બાપા કાંઈ આમાં હિસાબ જ નથી રહ્યો. આજ તો ઠીક મેલડી માતાનો અવસર છે, પણ નકરે અમારું તો કાયમ આવું હોય. તો જીવને મારવાથી જીવ ઉઠે કે જીવને ઉગારવાથી જીવ ઉઠે? તાને કંઈક આંચકો લાગ્યો. ભગત તો કંઈક આમાં મને કંઈ હુંચકો નથી પડતો. કંઈક રસ્તો બતાવો ને, મારો છોકરો બેઠો થાય એવું કરો કંઈક. ભુવાઈ બધા છાનામણા થઈ ગયા. પછી પૂંજા ભગતે પોતાની માળા હતી ને, એ માળા મૂકી હેઠી અને આને કહ્યું, રામ માળા ઉપાડ લે. આ ગુરુના નામની માળા છે. ગુરુ કોણ? વેલા બાપુ, ખડખડવાળા. પણ એક શરત હો, કોઈ દી શિકાર નહીં થાય, ખોટા ધંધા નહીં થાય. આવ્યા ગયા ને ટુકડો એટલે રોટલો દેવો જોહે. માંસ મદિરા ખોટા ધંધા તમામ બંધ કરી હગ તો માળાને અડજે. પણ તારો છોકરો બેઠો થઈ જાય બોલ. પણ પ્રતિજ્ઞા લે ને એ પ્રતિજ્ઞા તૂટવી ન જોઈએ. તાકે બાપુ જો મારો છોકરો બેઠો થાય, આજથી તમામ હલકા ધંધા છે ને એનો ત્યાગ કરું. તાકે તો ઉપાડ લે. માળા ઉપાડ લીધી. કુદરતી જે એ પૂંજા ભગતે પાણીની આંજલી ભરી છોકરા ઉપર છાંટી, એટલે આરામ મળીને બેઠો થયો. હળી કાઢીને પૂંજા ભગતને પગે લાગ્યો, ભાઈ મારામાં કંઈ છે નહીં, આ તો વેલા બાપુનો પ્રતાપ. હવે મારે ગુરુને આશ્રમે આવવું છે, મારે શિષ્ય થવું છે. રામ કીએ તક તો હાલો, સવાર થાય એટલે જાય. હું તો અમે જવાનો છું ત્યાં. એ ભુવાઓને બધાને રજા દીધી. હવે પછી કોઈ દે આ બાને અહીં આવજો માં, મેં મૂકી દીધું બધું. એ વેલો બાવો જ્યાં હતા ને ત્યાં પૂંજો ભગત ને રામ બે જાય છે. જઈને પગમાં પડી ગયા. પૂંજે ભગતે કહ્યું, બાપુ આને કંઠી બાંધો, પાપી માણસ છે આ, આને કંઈક રસ્તો બતાવો એમ. તાકે ભલે. કંઠી બાંધી, કાન ફૂંકા, મસ્તક ઉપર હાથ મૂક્યો, પણ ઉના અંતરના પડદા તૂટી ગયા રામના. જા બેટા એ કે કાયમ જેટલા નામ લેવાય એટલા નામ લેજે, સાંજ સવાર 5 માળા કરજે, ખોટા ધંધા મૂકી દેજે, આવ્યા ગયાને ટુકડો દેજે, અને કોઈ દી બંદૂક શિકાર કરવા માટે હાથમાં લેજે માં. ના લઉં બાપુ. જા તો ઘરે જઈ અને ભક્તિ કર. જ્યારે જ્યારે મન થાય ત્યાં અહીંયા આવજે, એક બે દી રોકાઈ જાયજે. ગયો પોતાને ઘેર. તેથી ગામના પાદરમાં નદી, જરાતરા દી રહ્યો. એ રામની ઘરવાળી પાણી ભરવા નદી ગઈ તો સામે કાંઠે રોજડું ચરે, દેશી ગાય જેવડું જબરો. એ રામની ઘરવાળી આવીને કહ્યું, રામ એ કે રોજડું ચરે મોટી ગાય જેવડું, અને જા તું બંદૂક લઈને. અને રામની ગોળી છૂટીને મોતી માર. રામ કહેવાતો મોતીને પણ મસ્તક ઉપર રાખ્યું હોય તો ઉપાડી લે. આવો રામ. એ કે જા એક. તક મેં ગુરુ છે ને, ગુરુ આગળ તો હું વચન લેવો છું, હવે મારાથી શિકાર કરાય નહીં, બંદૂક હાથમાં ન લેવાય. તો ગામને ખબર પડી, આખું ગામ આવ્યું. હે રામભાઈ એકવાર બંદૂક લે, પછી કોઈ દી નહીં કહી. તક હું ગુરુને વચન દે આવ્યો. તક ગુરુને ક્યાં ખબર છે, અમે કોઈ જાણ નહીં કરી, અમે કહેવું નહીં ગુરુને. પણ એક વાર તને વિનવી છે,
ગામ આખું ધરાય અવળું રોજ છે. અને રામનું મન ડગી ગયું, બંદૂક લીધી હાથમાં અને રામ મોર ગામ આખું વાહે નદીને કાંઠે ગયા. હામું રોજ ચરતું તો બંદૂકનો ભડાકો કર્યો તો એ ઘા કોઈ દી રામનો ખાલી ન જાય એટલે ઘા તો લાગ્યો શરીરમાં, પણ એક છલાંગ મારી રોજડે પાછું મીંડું ચરવા. એટલે કહ્યું આ તો મર્યું નહીં, બીજો ફટકાર્યો ઘા. આવી રીતે 9 ગોળીઓ ચોડી દીધી અને ગોળી લાગે એક છલાંગ મારીને પાછું મંડે ચરવા. તા તો અંધારું થઈ ગયું. એ કે હવે છે ને સવારે આવી અને આમાં આજુબાજુમાં પડ્યું હે લઈ જજો, મારી ગોળીમાં આવે બચે નહીં. પણ હવે અંધારાનું પૂછે નહીં કંઈ. ઘરે જાય ને જરીક વાર બેઠા ને તાતા વેલા બાપુ 2 સાધુને મૂક્યો ચીપિયા લઈને. હાલો રામભાઈ, બાપુ બોલાવે છે. તો ક્યાં? બાપુના આશ્રમમાં આવી ગયા. તક હું કાલે વયો આવું, આજે જ વયો આવું બાપુ ત્યાંથી. તક કંઈક ઓછીતાનું બાપુને કામ પડ્યું અને બાપુ પથારીવશ થઈ ગયા. પણ પથારીવશ તક ઘાયલ થઈને પડ્યા છે, બેઠા થઈ શકે એમ નથી. અને એમ કહ્યું રામને કહેજો પાણી પીવા રોકાય નહીં. અને ભાવના થતી ગુરુ પર ભૂલ ખાઈ ગયો, બંદૂક હાથમાં રહી ગઈ, મૂકતા ભૂલાઈ ગઈ અને ગયો આરામ પગમાં પડી ગયો. બાપુ આ શું થયું? હું અહીંથી ગયો ત્યાં કંઈ હતું નહીં અને આ તમારું શરીર હાવ વિંધાઈ ગયું, કીની તમે માર્યા? અરે રામ કે આ શરીર ઉપર 9 ઘા બંદૂકના કર્યા ને હજી તું અજાણ્યો થા છો? પગમાં ચોટી ગયો. બાપુ તમે હતા? તાક હું કેમ ના હું, તારી કસોટી કરવા આવ્યો હતો રોજનું રૂપ લઈને કે રામ કેટલાકમાં છે. પગ પકડીને રામ રડવા માંડ્યો. બાપુ હજી તો હું નવો હોવો, મને આટલી કસોટીમાં ક્યાંથી પાર થઈ શકું, પણ મને બચાવો. એ 9 ગોળી પોતાના શરીરમાંથી એ વેલે બાવે કાઢી અને કહ્યું બોલ આ ગોળી તારી છે ને, હાલે. અને હવે તારે મારે નહીં બને, હોયો જા. બાપુનું શરીર હતું એવું ને હું થઈ ગયું, બેઠા થઈ ગયા. અહીંથી વયો રે મારા આશ્રમમાંથી, તું મારો ચેલો નહીં, હું તારો ગુરુ નહીં. હવે આજ પછી મને કોઈ દી મોઢું નહીં બતાવતો. તા કે ના ગુરુ નહીં, અહીં રિવાજ નથી દેવો તો ને, મારી જ નાખવો. એક ચેલો હતો બીજો શંકર ગર. શંકર ગરી ક્યાં એમ નહીં જાય, મને તરવાર લાવ. તરવાર ત્યાંના રાય જેટલા કટકા કરવા. તરવાર લઈને ગુરુ ઉભા થયા. આ પગમાં લોટી પડ્યો, મારી નાખો ગુરુ, કાપી જ નાખો. શંકર ગરી કે આના આપણા જેટલા આશ્રમના કામ છે ને એ કામ કરાવી લે એકવાર, પછી હું મારી તા નાખો. ગુરુને એમ થયું કદાચ બી જાય અને પાણીને બાને આશ્રમમાંથી બારો મોકલીને જો બી ગયો હે તો વયો રહે. આપણા ગોરા ભરાવી લે, માટલા ભરાવી લે. તો કે હાલા હોય ભરી દઉં. કુવામાંથી હીચીને બધા ઠામ ભર્યા. બધા ઠામ ભરાઈ ગયા એટલે વળી બેહીને કહ્યું ગુરુ હવે પતાવી દો મારું. તો જવું નથી? તક ને જાય ક્યાંથી બાપુ, તમારા હાથે મારું મોત થાય એટલે શાંતિ. કઈ ગાજી કરી વયો જતા કે જવાનું જ નથી બાપુ, તમે મારી નાખો એટલે બસ. મોઢામાં છરી રાખી અને હાવજ નવારી બાપુ તડાપ મારી રામને પાડીને છાતી ઉપર બેસી ગયા. છરી હાથમાં લઈને બેરા પર મૂકી બોલ મારી નાખો હતો ને. મારી નાખો ગુરુ. પણ જેવો ગુરુનો પોતાના શરીરને સરપશ થયો ને, ત્રિકાળ જ્ઞાન થઈ ગયો, ઓળખી ગયો બધું. પછી છાતી માથે ગુરુ પડ્યા અને ઓલો હેઠો પડ્યો ભજન એક બનાવ્યું બોલો, અને ભજન બોલ્યો પોતે. નથી લઈ લે એક ભજન છે.
અઘોરે નગારા તારા વાગે વેલા બાવા રે અઘોર નગારા તારા વાગે ભવનેશ્વર મારે વેલા દા ત્રણ રૂપિયા રેજી ભવનેશ્વર માં વેલા દા ત્રણ રૂપિયા રેજી ચોદેશ એ વરલો બિરાજે વેલા બાવા રે અઘોર નગારા તારા વાગે અઘોર નગારા તારા વાગે વેલા બાવા રે અઘોર નગારા તારા વાગે ગૌમુખી ગંગાને ભીમા કોંડવાર્યા રેજી ગૌમુખી ગંગાને ભીમા કોંડવાર્યા રેજી પડચે પડેલા એ પુગાડા વેલા બાવા રે અઘોર નગારા તારા વાગે અઘોર નગારા તારા વાગે વેલા બાવા રે અઘોર નગારા તારા વાગે બાવન વીરને સત જોગણી રેજી બાવન વીરને સત જોગણી રેજી પોકોડે મોઢાયા ગળે હાલે વેલા બાવા રે અઘોર નગારા તારા વાગે અઘોર નગારા તારા વાગે વેલા બાવા રે અઘોર નગારા તારા વાગે વેલનાથ શરણે રે બોયલા એ
રમયો રે ગિરનારે બિરાજે વેલા બાવા અઘો રે નગાના તારા વાગે અઘો રે નગારા તારા વાગે વેલા બાવા રે અઘો રે નગારા તારા વાગે નગારા તારા વાગે વેલા બાવા રે અઘો રે નગારા તારા વાગે અઘો રે નગારા તારા વાગે રામાયણ કે બાપુ હું તમને ઓળખી ગયો તમે નવ નાથુમાં એલા 10મા નાથ છો ભવનેશ્વરમાં દાંતણની ચીરું કરીને વાવી અને વેલાવર તમે પ્રગટ કર્યો એ તમે વેલા બાવા છો અને તમારી ગૌમુખી ગંગા ભેમકુંડ ભર્યા પડચે પાણીલા એ પાણીલા બાપુ તમે બોલાવ્યા હું તમને ઓળખી ગયો 52 વીર 64 જોગણી તમારે હોકારે તમારા આગળ બધા હાલે છે અને હવે મારા પર દયા કરો અને મને માફ કરી દો મારો ગુનો હવે પછી કોઈ ખોટો ધંધો નહીં કરું ગુરુ ઉતરી ગયા છાતી પરથી અને કહ્યું જા બેટા મારો આશીર્વાદ પણ હવે આવા ધંધા ના કરજે કોઈ દી પછી રામ મહાન જ્ઞાની થઈ ગયો અનેક ભજન બનાવ્યા કેટલી તો આગમવાણી વેલના ચરણે બોલ્યા રામૈયો ઈયા રામૈયો રામભાઈ હતો ને એટલે અનેક ભજન બનાવ્યા પણ આ બધી વસ્તુ ભાગ્યમાં હોય ને તો મળે બાકી ભાગમાં ન હોય તો ગુરુ બિચારા શું કરી શકે આપણા પાપ એવા હોય તો એ પાપ આપણે જે ધોઈ ના નાખ્યા હોય ત્યાં સુધી વસ્તુ મળે નહીં પછી જે એનો વેલનાથનો ચેલો સિદ્ધનાથ હતો ગુરુને ના પાડતો હતો ડટણ પટણનું એ ત્યાં તપસ્યા કરતો હતો તપસ્યા પૂરી થઈ પછી ઓલા ખંડેરમાં પોતે ઘુમરા મારે એ અરસામાં એક 12 વર્ષનો છોકરો અને એક રાણી ઈ ખંડેરમાં આવા ફરે અને રડે છે બે ચોધાર આંસુ એટલે એનું જ હતું આ રાજાનો દીકરો હતો અને રાજાની રાણી હતી એ વા હતી રાજસ્થાનની એટલે ડિલિવરી કરવા માવતરન્યા પહેલવેલી ડિલિવરી કરવા માવતરન્યા જાય ડિલિવરી કરીને પાછી આવતી રહી તો ખબર પડી માર્ગમાં કે ત્યાં તો ડટરનું પટણ થઈ ગયું પાછી વહી ગઈ છોકરો 12 વર્ષનો થયો પછી પોતા અહીંયા આવ્યા અને એ બધું શેર જોઈ છે તો પોતાને બેયના આંખમાં આંસુ આવી ગયા છોકરાને એની માં કહેતી આવે બેટા આય મેલ હતો આપણો આય પ્રધાનનો મેલ હતો છોકરાને તો કંઈ જોયેલું નથી શ્રીનાથ ગુરુ આવ્યા પડકે બેટા તમે કોણ છો વાત કરી હું રાણી છું આ મારો દીકરો છે હું અહીં હતી ની મારે માવતરે ગઈ હતી ડિલિવરી કરવા આ કુંવરનો જન્મ થયો એમાં અમે બચી ગયા
આ હોત તો અમે આવી જાત. પછી તપના બળથી શેર સિદ્ધનાથ પાછું જેવું હતું ને એવું વસાવે છે. અને આ કુંવરની ને રાણીનો ટેકો, અને એ ઢકાયેલું હતું અને પ્રગટ કર્યું એટલે એનું નામ રાખ્યું ઢાક. ધોરાજીની બાજુમાં છે ઢાક, ઉપલેટાની બાજુમાં. હા બરાબર, ત્યાં મેરવદર છે ને, એટલે ઈ મેરવાના એના આ મેરવદર, અને એમાં લખ્યું ઇતિહાસમાં ઢાકની વચ્ચે કે ઓલા બે પાડિયા છે મા દીકરાના, ઓલા કુંભારના ડોહીના. એ કે હજી છે ને નિવેદ ને માનતાઓ હાલે. મેરવદર હા, તે એની બે ની વચ્ચે કયા? હા હા હા, એ પાટણ. હા, નાગબાઈ નું મંદિર છે. ખાપરા કોડિયાના ને ભોયરા. હા, એટલે ઈ પાછું આની પૃથ્વીમાંથી હતું એવું બનાવ્યું, એટલે ઢાકીનું નામ રાખ્યું. આવા બધાય શક્તિશાળી અનેક થઈ ગયા, પણ આ શક્તિ ગુરુની દયા અને કંઈક આપણા ભાગ્યમાં હોય તો મળે, બાકી નકર ના મળે. બોલો, આપણા ઈશ્વર બારોટ થઈ ગયા. એને લક્ષ્મણ જતી એમ કહ્યું હતું કે તને જા, તારા કાકાના ભાગ્યમાં નથી, એટલે એને વસ્તુ નહીં મળે, પણ હું તને આપું છું. પણ તારે ક્રોધ ના કરવો અને એક મોહ ના કરવો. જીવન ઉપર સરસ્વતી બેહાડી દીધા, અને એ કાકો ભત્રીજો જુનાગઢથી દ્વારકા આવ્યા, બેટ આવ્યા, બધું નાયા. પછી એને સાંભળ્યું કે કચ્છમાં રાવલજામ રાજા રાજ કરે છે, અને લાખાજીના દીકરા એ લાખાજી જીવતા હતા અને રાવલજામને ગાદી ઉપર બેહાડી દીધા. અને ઈ રાજા એવો વખણાય, દેવ કહેવાતો, દેવ જેવો રાજા. ઈ કે ભાઈ ઈ કવિની કદર કરે છે. ઈશ્વર બારોટની ના કાકા ભેરા હતા, આસવ બારોટ. તો આપણે કે કચ્છમાં જવું છે, અહીંયાથી મછવા બેહીને કચ્છમાં ગયા, રાવલજામની સભામાં ગયા, અને રાવલજામના ખૂબ વખાણ કર્યા. રાજા પ્રસન્ન થઈ ગયો. એ કે આને 10-12 ગામ ઇનામમાં દઈ અને કાયમને માટે કવિ તરીકે મારી સભામાં રાખી લઉં. પણ એ પિતામહ ભટ્ટને પૂછ્યા વિના કોઈ કામ ના કરે. એને પંજુ ભટ્ટે કહેતા. એટલે એને પોતે કહ્યું આને કંઈક દઉં, એની માથું હલાવ્યું. એ ઈશ્વર બારોટ દેખી ગયા. રાવલજામે વાત ફેરવી નાખી, મારે તમને રાજી તો કરવા હતા, પણ હવે અત્યારે મોડું થઈ ગયું છે, તમે હવાની સભામાં આવજો, હું તમને રાજી ખૂબ કરી. પણ ઈશ્વર બારોટને ખબર પડી ગઈ કે આ ભટ્ટડે જે કર્યું ને એની કર્યું, આ એની ના પાડી. તો આવો ધાર્મિક રાજા દેવજીઓ એની સભામાં આવો અદેખો માણસ હોવો જ ન જોઈએ, આને મારી જ નાખવો જોઈએ. બોલો, હમણાં જઈને લક્ષ્મણ ના પાડી તું ક્રોધ ના કરજે. પણ ઈશ્વર બારોટ કાં ઈશરા કાં પરમેશ્વરા, પણ ક્રોધ આવી ગયો. બોલો, અને વિચાર કર્યો આને પતાવી જ દેવો. આગળ બધા એવા બહારના માણસો કુંભારને ઘેર ઉતરતા, કુંભારને ઘેર એનો ઉતારી ગયા. કહ્યું કાકા તમે રસોઈ કરો. હાથે રસોઈ કરીને જમતા, કાયમ પોતે રસોઈ બનાવે. આજ એના કાકાને કહ્યું કાકા તમે રસોઈ કરો. તો કેમ? તાકે મારે આજે આ શેર જોવા જવું છે.
તક બેટા અટાણે હાંજ પડવા આવી, સવારે જાજે, અટાણે હું આમ અંધારું થઈ ગયું. તક નહીં, મારે અટાણે જવું છે. તક તો જા, રસોઈ તો હું બનાવી લઈ. એના કાકાને ખબર ન પડે એવી રીતે બગલમાં તરવાર નાખી અને ગયા. ગામમાં જઈને પૂછ્યું, પિતામર ભટ્ટનું ઘર ક્યાં છે? એટલે કોકે બતાવ્યું, ઓલી ડેલી રહી ને એ પિતામર ભટ્ટનું ઘર. અંધારું થઈ ગયું તો જઈને ખડકીને આમ ધક્કો માર્યો તો કમાળ ખુલી ગયું. ફરિયામાં વયા ગયા. કમાળના મૂળમાં તુલસીનો ક્યારો અને એના મૂળમાં દાણા ભરવાની ગારાની કોઠી, અને એવો લકાવાનો મેળ આવ્યો ને ઉભી ગયા. અને પિતામર ભટ્ટ જેવો પગ દીએ ફરિયાની અંદર, એટલે ન્યા ઉભા ઉભા તરવારથી એવો મેળ આવે, ધરથી મસ્તક જુદું કરી નાખે. આવો એ કે આતા મોકો ભારી ઉભી ગયો ન્યા. અને આયા પિતામર ભટ્ટની એક દીકરી હતી, મહાન ડાય, એનું નામ માણેકબેન હતું. એ ઘણી ઘડી કેની બાને, આજ મારા બાપુ હજી સુધી કેમ ના આવ્યા? રસોઈ ઠરી ગયો હે. તક પણ રાજાને કંઈક કામ આહે, બેટા આવીએ ત્યાં. અને ઓલો ઉભો ઉભા ઈશ્વર બારોટ સાંભળે. રાજાએ પિતામર ભટ્ટને કહ્યું કે પંડિતજી તમે કેમ ના પાડી? મહારાજીને ખૂબ ગામ ગ્રાસ દઈને અહીં રાખી લેવાતા. તાકે એ મને ખબર છે કે તું પ્રસન્ન હતો, તું દઈએ દેત અને દેવું જોઈ, પણ મને બીજો વિચાર આવ્યો કે ગમે એમ તોય તું તો રાજા છો ને, માણસ છો, ઈશ્વર તો નથી ને. તું ને 10-12 ગામ દઈ એટલે માયામાં પડી જાય. મને એમ થયું આ રાજાના વખાણ કરે, એવા વખાણ જો ભગવાન ના કરે તો આના દેહથી ને ભગવાન વૈકુંઠમાં લઈ જાય. મેં આ હારું કર્યું, પણ એને સમજાણું નહીં. મારા ઉપર એને ક્રોધ થઈ ગયો છે. સવારે એને 25 ગામ ઇનામમાં દેજે. સભા વિખાઈ ગઈ. પિતામર ભટ્ટ ઘરે આવ્યા. જો ખડકીની અંદર ફરિયામાં પગ દીએ તો પતાવી જ દે. પણ બારેથી કહ્યું, બેટા માણેકબેન મને પાણીનો લોટો ભર દે. તાકે બાપુ આટલું બધું મોડું કેમ થઈ ગયું? તાકે દીકરી વાત રેવા દે. આતા આપણા રાજાની સભામાં 2 કવિ આવ્યા હતા. એવા કવિ મેં કોઈ દી જોયા નથી અને થાય નહીં. આપણા રાજાના વખાણ કર્યા, પણ એવા જો ભગવાનના વખાણ કરે ને તો આના દેહથી એને ભગવાન વૈકુંઠમાં લઈ જાય. આવા કવિ. રાજા પ્રસન્ન હતા, 10-12 ગામ ઇનામમાં દેત. મને પૂછ્યું એટલે મેં ના પાડી. ના પાડ્યા ભેરી તો એને ક્રોધ થઈ ગયો મારા ઉપર, એકદમ ક્રોધ થઈ ગયો. પણ હું રાજાને કહેતો આવ્યો કે સવારે છે ને 25 ગામ ઇનામમાં દેજે. વધારે વાત છે, હવે હું મારે સંડાસ જાઉં, પાણીનો લોટો ભર દે, પછી હું આવીને વધારે વાત કરી. ઈશ્વર બારોટ સાંભળે બધું કે ઓહો આ તો આપણા વખાણ કરે છે, આને મરાય નહીં. પાછી વાત બધી સાંભળી અને એવું લાગીએ તો મારી નાખ્યું. અહીં કોણ છે? આ 2 મા દીકરી 2 જ છે. ઘરમાં જઈને કાપી નાખી. બાકી સાંભળવું પૂરેપૂરું. સંડાસ જઈને આવ્યા, હાથ પગ ધોયા. દીકરીને કહ્યું, બેટા ચટ મને ખાવાનું આપી દે, ભૂખ લાગી ગઈ. તાકે બાપુ આગળ ખાવાનું નહીં જડે, આ હિંડોરા ઉપર બેસી જાઓ અને ઓલા કવિની વાત પૂરેપૂરી કરો. પછી થરથી પીછા સુધી વાત કરી. પણ એમાં ઈશ્વર બારોટના વખાણો. ઈશ્વર બારોટને એમ થયું કે ઓહો આ તો મારો ગુરુ કહેવાય. નકર આગળ હું કરી નાખતી કે બ્રાહ્મણનો પતાવી દે, બ્રહ્મ હત્યા મને લાગત. આ તો મારો ગુરુ કહેવાય. હળી કાઢીને પગમાં પડી ગયા, તરવાર નાખી દીધી. પિતામર ભટ્ટે એપતાઈ ગયા કે આ ક્યાંથી આવ્યો? અરે ઈશ્વર તું આય ક્યાંથી? તાકે બાપુ રહેવા દો, આથી તમે મારા ગુરુ. આના ભગવાનનો પ્રતાપ ને અટણ તમારું પતાવી દીધું હોત. મેં બધી વાત કરી. એથી હું થવાનું, હવે મને ચેલો બનાવો.
અને મારો ક્રોધ જપી જાય એવું કંઈક કરો. મને લક્ષ્મણજી થોડાક દી મોર કહ્યું તું ક્રોધ ના કરજે, આટલી વારમાં ક્રોધ થઈ ગયો. બોલો. પછી એને શિષ્ય બનાવે છે, કંઠી બાંધે છે, અને ત્યાર પછી એને એવી લાગી ગઈ, હરિરસ બનાવવાની શરૂઆત ન્યા જ કરી. લાગા હું પેલો લડી પિતામાર ગરુ પાય, ભેદ મહારસ ભાગવત પામ્યો જણ પસાર. આ ન્યાથી એને હરિરસ બનાવ્યો. એટલે આવી વાતો તો ઘણ્યું છે. હવે આપણે સમાપ્તિ કરી. પાલાબાઈને થોડીક વાર બોલાવી. સત ગુરુ દેવ કી જય. હરિરસ મને આવડતો નથી પાલા, મને આવડતો જ નથી વધારે. હરિરસ પણ મને આવડતો નથી પાલાભાઈ. અને હવે શીખી લઉં તો થાય, પણ હલબો હવે આવડતો જ નથી પાલાભાઈ. જરાય બહુ કડી આવડતો, બધો ભૂલી ગયો. ઓલો જૂનો હરિરસ પછી નવો મગાવ્યો, હવે નવો શીખી લઉં થાય. એ નવો એ ગયો અને ઓલો ગયો, બે ગયું. કેટલા વાગ્યા? હા, તો અડધી કલાક બોલો, પછી આજ 11:15 વાગે બંધ કરી દો. બરોબર? ભીડ છે ને? કંઈક બોલો હરખું છે, નામ દ્રષ્ટાંત દઈ દો. એકાદશીનું તો કરવાનું છે આપણે. તમે તો 12/12, 24 એકાદશીનું મહિમા તો કયો છો. ગોર હોઈ ગયા ભલે એને જગાડજોમાં. થાયકા હોય ને હમણાં માઇક લઈ લો, બરાબર કરી દો. દઈને ગોર નતો કરી દેતો. અરે પહેલું નામ પરમેશ્વરનું અને જગત માયનો જણે જોઈ, નર મૂર્ખ સમજે નહીં હરી કરે છે હોય. અરે ભગવાનને જે કરવાનું છે ને એ જ થવાનું છે. પહેલી જ ઘડી હરી રસને. એટલે ઈશ્વર જે કરતા હોય એ જ થવાનું છે. માણસની ખોટી કલ્પના છે, આમ કરું તો આમ થાય, આમ કરતો આમ થાય. જે હરિએ ધાર્યો ને એ સાચી વાત છે. માનવ જાણે મેં કરું ને કરતન વાલો દૂજો કોઈ. આજ બધા તો હજુ ભરીએ ને હરી કરે છે હોય. ઘણું મારે આગળ નાખે, આમ કર્યું પછી આમ કર્યું, કેટલાય વિચાર કરે. છેવટે માણસ થાકીને બેસી જાય અને હરી કરે તો હોય. એટલે ભગવાન જે કરતા હોય એ થવાનું છે. એટલે જ આ માનવ દેહ ભગવાને આપ્યો છે. 84 લાખ જોની ફરી ફરી જીવ આવે, મનુષ્ય અવતાર મળે, પણ પાછું એમને 84 લાખ જેવું જીવન વયું જાય જીવીને. કારણ કે પશુ જીવન જીવે. ભગવાન આગળ કરાર કરીને જીવ આવી ગયો તો પણ એ પાછું ભૂલી જાય કરાર. કારણ ભગવાને એવી માયા મૂકી. એ માયામાં માન સાધારણ જીવતા છે, પણ માન ઋષિ જીવા હોય ને, તપ કરેલો હોય ને, એ પણ છટકી જાય માયામાં. આટલી માયા જોર છે. પણ ભગવાનનો જો શરણું રાખે ને ભગવાન ઉપર વિશ્વાસ રાખે તો એ માયાથી પાર પડે અને માયાને ઓળંગી જાય. બાકી નગર જીવ માયામાં અટવાઈ જાય. ભગવાનનું માયાની બર આટલું છે. કારણ કે ભગવાને જીવને એવી મમતા આપે છે. કવિ ભજન બનાવી, મમતા મરે નહીં તેનું મારે શું કરવું નહીં. કે રાજાનું સ્વરૂપ જોયું, ઋષિનું સ્વરૂપ જોયું,
માછલીનું સર્પ જોઈએ તો પાણીનો દરિયામાં પાર ન મળે. સાધુનું સર્પ જોઈએ તો આખો દુનિયા ફરી આવ્યો તો એને પ્રસન્ન સંતોષ નથી. આમ એટલે મમતા મરે નહીં માણસની, મમતા મરે નહીં એનું શું કરવું? એટલે ભગવાનનું જે ભજન કરે ને તો મમતા ઓછી થાય અને તો જ મરે. એટલે આપણા ઋષિ મુનિએ બધું ભગવાનને ભજન કરવાનું જ કીધું છે. આપણા ઋષિએ સંસ્કૃતિનું સ્થાપના કરવા, સંસ્કૃતિને આગળ વધારવાનું થઈ અને જીવને ઘણું ઘણું કહ્યું. આ જગતમાં જીવને તપ કરવાનું કહ્યું, વ્રત કરવાનું કહ્યું, પૂન કરવાનું કહ્યું અને હરિભજન કરવાનું કહ્યું આપણા ઋષિઓએ. અને એમાં મહાન આવા 11 જેવા ઉત્તમ વ્રત લીધા છે કે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વ્રત તો 11નું. એ વ્રત કરી અને માણસ આ ભાવ પાર ઉતરી જાય અને એટલું બધું પુણ્ય મેળવી જાય કે દાન પૂન તપ વ્રત જપ જે કરે એ પણ શ્રેષ્ઠ વ્રત જો એકાદશીનું કરે ને તો વધારે પુણ્ય મળે. એક વખત નારદજીએ બ્રહ્માને પ્રશ્ન પૂછ્યો. નારદજીના પિતા બ્રહ્મા પિતાજીને પ્રશ્ન પૂછ્યો કે હે ભગવાન, હે બ્રહ્માજી, હું કે મૃત્યુલોકમાં ગયો તો માણસને આદિ વ્યાધિને ઉપાધિને પાર ન રહી ગયો, આમાંથી મુક્ત કરે એવો કોઈ રસ્તો ખરો કે? બ્રહ્મા આ પ્રશ્ન સાંભળીને બહુ રાજી થયા કે ખરેખર તે આ પ્રશ્ન જે પૂછ્યો ને એ લોકોને કલ્યાણ માટે તે પૂછ્યો. એટલે કે આ રસ્તો છે કે હા, એ કે આ એકાદશી છે ને કારતક સુદ એને પ્રમોદી એકાદશી કહેવાનું છે, આવે છે નામ છે. એ એકાદશીનું વ્રત કરે જો વિધિસર તો એ કે માણસને આધિ વ્યાધિ ઉપાધિ અને દુઃખ અને દારિદ્ર્ય બધું મટી જાય અને માણસ આનંદથી જીવી જાય. આ વ્રતમાં આટલી બધી શક્તિ આપે છે. આ વ્રતનો મહિમા તો બહુ આપ્યો. મોટા મોટા યજ્ઞ કરો ને, એકાદશીનું વ્રત કરો પછી એનું ફળ જે યજ્ઞ કરવાનું, મોટો યજ્ઞ કરવાનો, અશ્વમેધ યજ્ઞ કરે ને એ મોટામાં મોટો યજ્ઞ ને એ આટલું બધું ફળ આપે. આ 11નું જો વ્રત કરે તો આ 11ના વ્રતમાં તો આખી રાત જાગરણ કરવાનું કીધું છે. ભગવાનનું ભજન કરવું ને જાગરણ કરવાનું. અને આ વ્રત કરી તે પછી જે અહીંની વિધિ જે એનો મહિમા કયો છે ને એની વિધિ બતાવે છે ને એ પ્રમાણે પાછું એનું દાન પૂર્ણ કરે, એનું વ્રત ઉજવણું કરે, એમાં શક્તિ પ્રમાણે દાન કરે, શક્તિ પ્રમાણે બ્રહ્મ ભોજન કરાવે તો એને ઉત્તમ ફળ મળે. પણ કરવું આપણે સાંભળ્યું ઘણું પણ કરી ન શકીએ, કારણ કે આપણે એટલી જીગર નથી પડતી અને એટલી બધી આપણી તૈયારી નથી કે આપણે કરી શકીએ. ખાલી આપણે સાંભળીએ અને સાંભળીએ તોય સારું એમ કે આ વસ્તુ સારી જ છે જ ને, એકાદશી છે 11 છે વર્ષ સારી જ છે. કારણ કે મહિનામાં 2 આવે અને 12 મહિનામાં એ 24 થાય. મહિનામાં 1 લખીએ એટલે 12 થાય, 12 દો મહિનામાં 2 આવે એટલે 24 અને 2 આવે છે પુરુષોત્તમ માસની એટલે 24 ને 2 26 થાય. આ 26 એકાદશી જે કાંઈ માણસ જે પાળતો હોય, રહેતો હોય અને સ્વયંથી માણસ જીવતો હોય એને એકાદશીનું ફળ બહુ મળે. જે જન્મમાં પાપ કર્યા હોય એક જન્મના તો એક એકાદશી રહીએ ને આખા જન્મનું પાપ મટી જાય. 2 રહીએ તો 2 જન્મના પાપ ધોવાઈ જાય. એટલે આટલી બધી શક્તિ આ ઋષિએ એકાદશીમાં મૂકી છે અને એટલે એકાદશીનો મહિમા આટલો બધો મૂક્યો છે. એટલે કંઈ જે કંઈ કરવું હોય એ આ ઋષિ મુનિ છે ને માણસો સન્માર્ગે વાળવા સારું થઈને આ બધું કર્યું. માણસને સારો રસ્તો મળે અને સારા રસ્તે વળે તો માણસ પાપમાંથી નરકમાંથી એને મુક્તિ મળે અને સતગતિ મળે. એ માટે જ આ બધું કર્યું છે.
પણ કર્યા વિના કાંઈ મળતું નથી. ગીતાએ એમ કહ્યું, અને કર્યું ફોગટ જતું નથી. જો કંઈ કરીએ તો એનું ફળ તો ભગવાન આપવાના જ છે, અને નહીં કરીએ તો કંઈ મળવાનું છે નહીં. આપણા શાસ્ત્રોમાં તો આમ એટલું બધું કહ્યું છે, સવારે 4 વાગે બ્રહ્મમુહૂર્ત આવે છે, તો બ્રહ્મમુહૂર્તમાં ઉઠવું જોઈએ, પણ આપણાથી ઉઠાય નહીં. એટલે આ પુરુષોત્તમ કવિએ કે આ ભજન સારું બનાવ્યું, લક્ષ્મણ જતીનું એમાં નામ આવે છે. 5040 રાતના ઉજાગરા કેમ થાય, મેઘનાથને તો એ રણમાં રોડ તઈ લક્ષ્મણ લાલ કહેવાય, તમે કેમ જાગ્યા એ જતી એટલી રાતો, નથી વીર વહેલું ઉઠાતું. તમે આટલી રાતો જાગ્યા, પણ અમારે વહેલું ઉઠવું ને તોય નથી ઉઠાતું. એટલે જો વહેલા ઉઠે ને તો માણસ કંઈક સારું કર્મ કરી શકે. પુરુષાર્થ કરવો હોય ને તોય પણ વહેલું ઉઠે તો કરી શકે. નકર તો કુંવરને કૂતરું એ પ્રભાતે પોઠે, જેમ સવારે આવે ને એમ નીંદર બહુ આવે. એટલે 800 માણસ થાય ને તો નીંદર બહુ આવે. એટલે નીંદરમાં દિવસ વીગા પહેલાં માણસને જાગી જ જવું જોઈએ. બહુ વહેલું ન ઉઠાય તો દેવગા પહેલાં જાગી જાય. અને ઓહી કોઈ એમ કહે છે સંતો, 2 બાજુ મહત્વની વાત છે. એક તો આપણે ઉગમણું ઓહીકો રાખીને હોવાનું મહત્વ છે, બીજું દખણાદો. કારણ કે આઠમણું ઓહીકો રાખીને હોય તો સૂરજ આમાં પગ ભરાવીને હોય, સવારે સૂરજ જો ઉગી જાય તો, એટલે એ કંઈ સારું ન કહેવાય. અને અપરાધ ઓહિકાને બધાને ખબર છે કે મૃત્યુ થાય માણસ જે છેલ્લી ઘડીએ અપરાધ ઓહિકો રાખે ને ઉભરાવે છેલ્લી ઘડી. એટલે આવા બધા સંતોએ આપણે સુકન બતાવ્યા છે. એટલે વહેલું ઉઠવાનું છે ને બહુ મહત્વ છે. આજે વહેલું ઉઠો એ કોઈ દુઃખી થતો નથી. વીર કહેવાય, અને ઊંઘે તે અસુર કહેવાય. આમાં એક ભાવગીત બનાવ્યું છે કવિએ કે વહેલું ઉઠે તે વીર કહેવાય, ઊંઘે તે અસુર કહેવાય. બહુ ઊંઘે લેવું એ પછી એમ અસુર એટલે 800 માણસ થઈ ગયો કહેવાય. એટલે વહેલું ઉઠવું ને બહુ મહત્વની વાત છે. આપણા શાસ્ત્રોમાં ઘણી વાતો આવે છે. હવે આપણે કેટલો ટાઈમ થયો છે? હા, ધૂન થોડીક વાર બોલાવ્યું તો હાલો રમેશ આવી કેલું છે. ન્યાય ખુલ્લો હતો. એક દિને સમય ગુરુ દત્તાત્રેય બંધ છે. હા, એક દિને સમય ગુરુ દત્તાત્રેય ને આશ્રમ है વેલો બાવો જાતનો કોડી જઈને પગે લાગ્યો, કહ્યું ગુરુ મને શિષ્ય બનાવો. શિષ્ય બનાવો તું ને પણ તારે તપ કરવું પડે. પરબારું ક્યાંથી કે શિષ્ય થવાય. પછી પોતે એ કે મને કયો એવી રીતે હું તપ કરું. 12 વર્ષથી કે તપ કરી આવજા. અને જુનાગઢની બાજુમાં શેરગઢ છે, ન્યાનો એ ખેડૂ હતો, ધૂંધો કોરી, પણ જન્મથી ધાર્મિક વર્તે. ખેતી કરે તો ખેતીમાં બજર વાવે, ભાંગ વાવે, તુલસી વાવે. એ તુલસીના બધા
જેટલી તુલસી થાય એની માળા બનાવે, પછી ગાંજો લઈ જાય, શિવરાત્રીના મેળામાં બજર લઈ જાય, બધા સાધુને મફત વેચે તુલસી માળા. આવી ભાવના. એમાં એક દિન સમય પોતે દુષ્કાળ પડ્યો, પોતાના માલ ઘણા, ચારાની એકદમ કમી આવી. પછી પોતે ગિરનારમાં ઘોર જંગલ હોય ને ત્યાં ઓલા વેલા હોય ને ઝાડવામાં, એ વેલા લેવા જાય, પોતાના બકરા હાંડિયા. એમાં એક દી પોતે ઘોર જંગલમાં ગયો. અટાણેજી ભૈરવનાથ ની ગુફા છે અને વેલા બાવાની સમાધિ છે એની કોરા. તે દી વધારે જંગલ. ત્યાં જઈ એક વેલો જોયો નામે, મંડ્યા ખેંચવા. વેલો 2 ભારી જેટલો થઈ ગયો, પણ એનો છેડો ના આવ્યો. બોલો, તઈ વેલાનો વિચાર થયો, આ હું આનો છેડો કેમ ના આવે? તો ન્યા હાવાજક આવ્યો, ત્રાડ મારી. તો આની વેલો ના મૂક્યો, એમનો ઉભો રહ્યો. પડખે આવીને ત્રાડ મારી, તોય ના ડગ્યો. પછી એમાંથી સાધુ બની ગયા. વેલો હળી કાઢીને પગમાં પડી ગયો. બાપુ તમે આટલા બધા મને બીવરાવો, હું તો એક સામાન્ય માણસ છું, હું બી જતા મૂકીને વયો રે. તમે કોણ છો? તાક હું વાઘનાથ છું. વાઘનાથ ચરણે બોયલા રૂખડ્યો. જો એટલે હું વાઘનાથ છું, અને બેટા તુને દર્શન દેવા આવ્યો. તાક બાપુ હું તમને ગુરુ તરીકે માની. તાક ભલે ગુરુ હું તારો થવા તૈયાર જ છું, પણ એક કામ કર, ગુરુ દત્તાત્રેય આગળ જા. એ છે ને અમારા બધાયના ગુરુ છે, એનો આશીર્વાદ લે ને બેટા, તો તારો બેડો પાર થઈ જાય. પછી ગુરુ દત્તાત્રેય આગળ આવ્યો. 12 વર્ષની તપસ્યાનું કહ્યું. 12 વર્ષ તપસ્યા એક મનથી કર્યો. એ કે બેટા હજી 12 વર્ષની તપસ્યા કર્યો. બીજી વાર 12 વર્ષ, એટલે 24 વર્ષની તપસ્યા થઈ. પછી નવનાથને બોલાવ્યા. નવનાથને કહ્યું, આ વેલનાથને તમે છે ને 10મા નાથ તરીકે સ્વીકારી લ્યો. અરે ગુરુ, આ નવનાથ છે, 10મા વર્ષ ક્યાંથી કે ટપકી પડ્યો? આ 9 છે, 10મો નાથ જ ના હોય. તગાની તપ બહુ કર્યું, તમારાથી વિશેષ તપ કર્યું, ભલે અમારાથી વિશેષ કર્યું હોય, પણ અમે ના પાડ્યું છે. આને કે નાથની પદવી ન દેવાય. માણસ તો જોવો જોઈએ ને. અમુક વસ્તુ છે ને માણસ જોઈ જોઈને ઈશ્વર આપે છે, બધાને હરખી ના આપી દઈએ. આને છે ને અમે નાથ તરીકે 10મા નાથ તરીકે ની સ્વીકારી. આને કહ્યું, જા તુંદડીનાથ 12 વર્ષ હજી ઉગ્ર તપ કર્યો. વરી ગયો ઓલો. 12 વર્ષ તપ કર્યું અને પાછો આવ્યો, ગુરુના પગમાં પડી ગયો. લ્યો ગુરુ, મેં તપસ્યા પૂરેપૂરી કરી. નવનાથને વરી બોલાવ્યા ગુરુ દત્તાત્રેય. જો આ પાછું વરી 12 વર્ષનું તપ કરી આવ્યો, અને હવે આને 10મા નાથ તરીકે ભેરવી લ્યો. ગુરુ આ આગળ નવે નાથે આજીજી કરી, બાપુ રહેવા દ્યો, આને નાથની પદવી દેવા જેવો નથી. તો કેમ? કારણ તાક ઓછું પાત્ર છે. આ છલકી જાય બાપુ. નાથની પદવી છે ને નહીં જીરવી હગે. અમુક પદવી છે ને માણસ નિભાવી ના હગે. અરે બાપુ રહેવા દ્યો, આ આપણી નાથ સંપ્રદાયને બટો લગાડીએ. તગના એ તો તમારે એને ભેરવવો જ જો હે. બાપુ તમે કયો છો, પણ અમારું મન નથી માનતું. વળી હુકમ કર્યો બાપુ, આજ ખેરે જા, એવી તપસ્યા કરી આવ કે આ નવનાથે તપ ના કર્યું હોય ને એવી કરી આવ.
ઉથમે માથે બોલો 12 વર્ષ સુધી તપ કર્યું હો. પગ ઊંચા, આપણાથી 5 મિનિટ ના રહેવાય. અને ઈ તપ કર્યું. તપ 12 વર્ષ પૂરું કરીને પછી આવ્યો. વળી નવનાથને બોલાવ્યા ગુરુ દત્તાત્રી. ઓલા કે હવે શું કર્યું? તા કે હવે ગુરુને આપણે અહીંયા કરવું જ જોઈએ. હવે હગડ મૂકવાના નથી ગુરુ. હવે આપણે શિકારી લઈ દઈ થાય. આવ્યા કે આને હવે 10મા નાથ તરીકે ભેરવી લ્યો. 48 વર્ષની એની તપસ્યા. જો ઉગ્ર તપ પાછું. તમારે ભેરવો જ જોઈએ આને. તક ભલે બાપુ તમારો આગ્રહ બહુ છે, ભેરવી લઈએ. અમારો આત્મા તો ના જ પાડે છે. તક નહીં. તક ભલે 10મા નાથ તરીકે આજથી આ વેલો બાવો. એનું ધૂંધળી નાથ નામ હતું, રૂખડ બાવો નામ હતું, વાઘનાથ નો ચેલો. અને અમુક માણસ વાઘનાથ કઈ નહીં બોલાવતું. હવે જ્યાં જ્યાં તમે કે મીટિંગ કરો, સાધુ સંતને તમે ચલમ પીઓ ને બધા ભેરા થાવ, નવનાથની મીટિંગ કરો, ત્યાં તમારે આ વેલા બાવાને બોલાવવાનો. તક ભલે બોલાવ્યું. પછી ગુરુનો અનાદર તો થાય નહીં. જ્યાં ભેરા થાય નવનાથ ત્યાં વેલા બાવાને બોલાવે. ઓલા ગાંજાની ચલમ ભરે. ચલમ ફરતી ફરતી બધાના હાથમાં આવે. એક જ સાફિયું પીએ. અને વેલા બાવા આગળ ચલમ આવે ને ત્યાં પોતાની સાફી હોય ને એ લઈ લે. કઈ વેલા તું તારી સાફી છે ને અલગ રાખજે, અમે અમારે સાફી નહીં દઈ. વેલો એની સાફીમાં પીએ, ઓલા બધા એક જ સાફીમાં પીએ. એમાં કાયમને માટે આવું થાય. ગુરુએ એક દી પૂછ્યું દત્તાત્રેય, કેમ વેલનાથ તને બરોબર માનપાન આપે છે ને બધાય? જાલંધર, મચ્છન્દ્ર, ગોરખનાથ, કાનિફનાથ. તક બાપુ માન દે છે, પણ એક થોડોક અંતર રાખે છે. હું અંતર રાખે? ચલમ બધા ફરતી ફરતી આવે, બધા એક જ સાફીમાં પીએ. મારા આગળ ચલમ આવે તો કહી દે, આ સાફીમાં મેં ચલમ નહીં પીવા દઈ, તું તારી સાફી અલગ રાખ. એટલે બાપુ હું સાફી અલગ રાખી એમાં પીવું. અને વરી બાપુનો મગજ ગયો તો આની બરોબર ભેરવો ના કહેવાય, અંતર રાખ્યું કહેવાય. વરી છે ને આની બોલાવ્યો, નવનાથને બોલાવ્યા. એ કે તમે અંતરભેદ કેમ કરો છો? મારા વચનનું અનાદર કરો છો? મને હા પાડી અને હજી તમે ભેદ રાખો છો, મારું અપમાન કરો છો, આ બરાબર નથી. વળી આની હુકમ કર્યો, જા વેલા 12 વર્ષની તપસ્યા કરી આવો, પછી કેમ તારામાં ભેદ રાખે હું જોઉં. વળી આની 12 વર્ષની તપસ્યા કરી, 62 વર્ષનું તપ થયું. ખરેખર તપસ્યા સાચી તપસ્યા કરી. બોલાવ્યા બધેને, લ્યો આની 62 વર્ષની તપસ્યા થઈ. હવે બાપુ અંતર કંઈ રાખ્યું નહીં, હાલો અમારા જેવો તક તો બસ. પછી એક જ સાફી વેલા બાવાને ચલમ આપે. પણ ગુરુને કહ્યું તો, ગુરુ આ તો પછી હવે તમે લઈને મંડાઈ રહ્યા છો, અમે ક્યાં જઈએ? પણ અમારો અંતરાત્મા છે ને ના પાડે છે, આને આ પદવી દેવાય નહીં, કોક દે આ છલકી જાહે. સુપાત્ર નથી, કુપાત્ર છે. આ છલકી જાહે ને આપણે નાથ સંપ્રદાયને બટો લગાડીએ. તાકી તમારે કોઈ બોલવાની જરૂર નથી. મને ઠીક લાગ્યું મેં કર્યું. તક ભલે તો બાપુ. પછી તો વેલનાથ બાવો છે ને જગતમાં મીંડા ફરવા. ફરતા ફરતા ક્યાં આવ્યા? ચિત્તોડગઢ. ચિત્તોડગઢનો રાણો એ રાજ કરે, એકે સંતાન નહીં. આ ભિક્ષા માગવા ગયા ને ભિક્ષા દે કહીને ઉભા રહ્યા.
તો જે રાણી મુખ્ય હતી ને એ આનપાન જે હતું દેવા આવી, પણ દેવા ટાણે રાણીના આંખમાં આંસુ જોયા. એટલે કહ્યું, બેટા કેમ રડા છો? તક કઈ નહીં બાપુ. નહીં, મારા આગળ સાચી વાત કર દે, શું દુઃખ છે? તક બાપુ અમારે એક સંતાન નથી, અવળું રાજ એટલી સાહેબી, પણ પુત્ર વિના શું કામનું? એટલે એમ મને આંસુ આવી ગયા છે. એ બેટાને સમાધિ ચડાવીને જોયું કે બેટા તમારા નસીબમાં નથી, બાકી ભાડે પટે છે ને હું મારી શક્તિના બળથી તમને પુત્ર આપું, એકની 2 પુત્ર આપું છું, પણ એક શરત 12 વર્ષે હું પાછા લઈ જાઉં. તક તો બાપુ શું કામનું? 2 દિયો કે 4 દિયો કે 10 દિયો તમે લઈ જાઓ તો અમે એવા ને એવા. તકે તો જા, 2 પુત્ર થાય તમને, પણ એક છે ને મહાન હોશિયાર થાય અને એક છે ને આરા ભોરા જેવો થાય, પણ એક શરત, એક તમે રાખજો, એક હું લઈ જાય. એટલે તમારું હાલે રાજ, મને મારે શિષ્ય થઈ જાય. મેં હજી સુધી એક શિષ્ય કર્યો નથી, પણ મારું મન પડે એ 2 માંથી એક છોકરો લઈ જાઉં, એમાંથી તમારાથી તેથી બોલાય નહીં. હું 12 વર્ષે આવું, તમારે 2 છોકરા મારા આગળ લઈ આવવા, પગે લગાડવા, અને પછી મારું મન પડે એના મસ્તક ઉપર હું હાથ મૂકી લઉં, એ છોકરો મારો. ભલે બાપુ અમારે કબૂલ. કબૂલતા છે, પણ તેથી પછી આસુડા પાડો, રડવા માંડો તો મેળ ના ખાય, તો નહીં આપું. કે તક ના બાપુ કઈ અમે અમારા મનને દુઃખ નહીં થાય. તક જાઓ, 10 મહિને તમને ભગવાન 2 દીકરા દે, હું 12 વર્ષે પાછો આવી, ને એક પુત્રને તમારે પ્રેમથી મને આપી દેવાનો. ભલે બાપુ. 10 મહિને 2 દીકરાનો જન્મ થયો. એક આરા ભોરા જુઓ, એક હોશિયાર બહુ. આજકાલ કરતા કરતા ભણાવી ગણાવીને હોશિયાર કર્યા. 12 વર્ષ થવા આવ્યા, ધૂંધળીનાથ આવ્યા, આવીને પાદરમાં ધૂણો નાખ્યો, રાજાને રાણીને સમાચાર દીધા, હું આવી ગયો છું, તમારા 2 પુત્રને લેવો, હું એકને લઈ જવાનો છું, એક તમે રાખજો. રાણીને માંડ્યું દુઃખ દાવા થવા માંડ્યું. બાયુનો જીવ છે ને, રાજા તો સમજતો હતો કે આપણે ઠેરાવ કર્યો છે. એ કે એક છે આરા ભોરા જેવો, એ બાપુને દઈ દઈ ને આ આપણું રાજ નહીં હલાવી શકે. રાણીને એવો વિચાર થયો, આ હોશિયાર છોકરો આપણા ઘરે રહીએ તો આપણું બધું હલાવે, અને આરા ભોરા જેવો છે હલાવી નહીં શકે. એટલે બાઈ ચાલબાજી કરી. જે આરા ભોરા જેવો છોકરો હતો ને એને ફાટલ તૂટલ લુગડા પહેરાવ્યા. ઓલાને હલામો હતો એને ફાટલ તૂટલ લુગડા પહેરાવ્યા, દાગીના પહેરાવ્યા, અને ઓલાને એકદમ શણગાર્યો આરા ભોરા. 2 બાળકોને લઈને ગયા, પગે લગાડ્યા, લ્યો બાપુ આમાંથી તમારું મન પડે એના ઉપર હાથ મૂકી લ્યો. બાઈને એમ કે આ નામી લુગડા વાળો છે ને એના ઉપર હાથ મૂકીએ. પણ મને થોડા મનમાં મીંડા હવા, મને આ છેતરવા આવ્યા છે, પણ હું થોડો છેતરાવ. એ કે તમે પ્રેમથી આપો ને? તક પ્રેમથી બાપુ. એક દીકરા ઉપર હાથ મૂકી લ્યો. રાણીને એમ હતું કે ઓલા ફાટલ તૂટલ લુગડા પહેરાવ્યા ને એના ઉપર હાથ નહીં મૂકે. બાપુ છે ને ઓલો જે હોશિયાર છોકરો હતો ને એના ઉપર હાથ મૂક્યો. એ કે આ છોકરાને હું લઈ જાઉં. ઓલા 2 રડવા માંડ્યા. એ કે આપણો ઠેરાવ શું હતો કે તેથી તમે, મેં તમને શું કહ્યું હતું? તક બાપુ એમ નથી રડતા, પણ આ છોકરો છે ને આરા ભોરા જેવો છે, અમારી આ હલાવી નહીં શકે. આ છોકરો હોશિયાર છે,
તો હા તઈ તમે ચાલબાજી કરી હતી નહીં, તમે મને છેતરવા આવ્યા હતા કે નહીં? તક બાપુજી કયો અમે તો માણસ છે, માણસ તો ભૂલ ખાઈ જાય, પણ અમારા ઉપર કંઈક દયા કરો. ઓલા છોકરા પર હાથ મૂક્યો મસ્તક ઉપર, હારા ભોરા જેવો હતો ને, કહ્યું જા આ મહાન શક્તિશાળી થાય. હારા ભોરા જેવો હતો ને, મહાન બુદ્ધિશાળી થઈ જાય. તમારા રજવાડામાંનું નામ બોલીએ જાઓ. એ ઓલા છોકરાને ન્યાજ પોતાને લઈ જાઓ તો એને ન્યાજ ભેગ પહેરાવ્યો. મુંડાને પણ ઓલા દેખે રાજા રાણી ન્યા કરાવ્યું અને કહ્યું ખબરદાર જો તમે મન જરાય નબળું મન લઈ આવ્યા તો. અને સિદ્ધનાથ એનું નામ રાખ્યું. પછી તો એને તપસ્યા કરાવી, તમામ પોતાની સિદ્ધિ દીધી, મહાન વિદ્વાન બન્યો. હવે એ ફરે છે જગતની અંદર, અનેક પરચા દીધા. કોઈ ધુરંધરનાથ કીએ, કોઈ ધૂંધળીનાથ કીએ, કોઈ વેલનાથ બાવો કીએ, કોઈ વેલો બાવો કીએ, કોઈ રૂખડ બાવો કીએ, અનેક તો નામ પડ્યા. એક દિને સમય એને વિચાર આવ્યો કે આમાં લખ્યું શાસ્ત્રમાં કે ગિરનારની કોઈ પ્રખમા કરે તો એના કુળ 91 કુળ તરી જાય. તો મારે 12 વર્ષ સુધી આની પ્રખમા કરવી છે. બોલો, દીવ ગયાથી દિયાચમાં સુધી ગિરનારને પ્રખમા દઈ દે. આવી રીતે પોતે 12 વર્ષ સુધી તપસ્યા પ્રખમાની કર્યો. એમાં કોઈ દી ખંડિત ના થવા દીધી. 12 વર્ષ પૂરા થયા, 12 વર્ષનો એક જોગ કહેવાય. પછી કહ્યું બસ 12 વર્ષની આપણી પ્રતિજ્ઞા હતી એ પૂરી થઈ. છેલ્લી પ્રખમા પૂરી કરી. વડવાઈનું દાંતણ કાપીને દાંતણ કર્યું અને એ ભવનેશ્વરમાં દાંતણની 2 ચીરું કરીને ત્યાં વાવ્યું. એમાંથી વેલાવળ થયો. તાત્કાલિક રૂખાડ જેવો વેલાવળ થઈ ગયો. હજી સુધી નિશાની એ વેલાવળ કહેવાય. હજી તપના બળથી. પછી એને એમ થયું મારે છે ને હજી ગુપ્ત તપ કરવું જોઈએ. મેં ઘણા તપ કર્યા પણ ગુપ્ત ભક્તિ મેં નથી કરી. અને ગુપ્ત ભક્તિનો મહાન પુણ્ય છે. કોઈને ખબર ના પડે, સાધારણ માણસ લાગે કે આ તો આમાં કંઈ છે નહીં. પણ પોતાનું કામ તેના બાપાએ જો આ ઓખામાં 12 વર્ષ કર્યું હતું. એવી રીતે 12 વર્ષનો એક જોગ થાય પણ કોઈને ખબર ના પડે એવી રીતે ભક્તિ કરે. નક્કી કર્યું પણ ક્યાં જાઉં, ક્યાંક એવું ઠેકાણું તો ગોતવું જોઈએ ને. પછી પોતે નાના છોકરાનું રૂપ લીધું. છોકરો બની ગયા 10-12 વર્ષનો. તમામ શક્તિ હતી ને આગળ. આકાશમાં ઉડવું હોય તો ઉડી શકે, જે રૂપ લેવું એ લઈ શકે. આટલી સિદ્ધિ પ્રાપ્ત કરી હતી. તો છોકરાનું રૂપ લઈ અને એ શેરગઢનો કણબી પટેલ જસમત એનું નામ, અને મોટો ખેડૂઓ, એક સંતાન નહીં. બરોબર અંધારું થયું તો ડેલી ખખડાવી તો જસમત પટેલ આવ્યા. કોણ છે? તકી તો હું વેલ્યો છોકરો છું કોળીનો. અને હાચું કોરીનું દૂધ હતું, વેલો નામ હતું. એ તો હું વેલ્યો છોકરો છું નિરાધાર. ખોલો. ખોલ્યું એટલે કહ્યું કેમ બેટા, શું કામ છે તારે? બાપા મારે હાથી રહેવું છે તમારા ભેરું, મને રાખી લ્યો. મારે કુટુંબમાં કોઈ છે નહીં, કોઈ આધાર છે નહીં. તમારું કામ કરી અને મને તમારે જે દેવું એ દેજો. તો આનામાંથી રામ વયા ગયો. હર નાયલા. જસમત પટેલને આટલી સાહેબી હતી પણ એમ કહ્યું છોકરા આ તારો સમાવેશ થાય એમ નથી, અને મારે કોઈ માણસની જરૂર નથી. માણસ જે રાખવાના હતા એ રાખી લીધા.
વેલો બાવો કે બાપા રાખો, મારું માથે નહીં પડે, હું તમે કયો એ કામ કરી, પણ મને રાખી લ્યો. જસમત પટેલ ના પાડે છે. દાદા જસમત પટેલના ઘરેથી બાય ઈ આવ્યા અને છોકરાને જોયું નથી. એના ઉપર એને ભાવ કેવો થયો કે પોતાનો દીકરો હોય ને એવી ભાવના થયો. પટેલને કહે પટેલ રાખી લ્યો, રાખી લ્યો. આ બિચારો એમ કહે છે હું તમે જે કામ કહો એ કામ હું કરી, અને કામ ન કરે તો આપણે ભગવાને ક્યાં ઓછું દીધું છે. ભલે ને બેઠા બેઠા ખાય, હું કરવા ના પાડો છો. અને મને આ છોકરા ઉપર દીકરા જેવો ભાવ થાય છે, માટે રાખી લ્યો. તક ભલે તારું મન હોય તો છોકરા હાલ રહી જાય. બોલ 12 મહિને તારો મહારો હું માંડી દઉં? તક બાપા એ તમારે જે દેવું હોય, બાકી તમારે કામ જે મને કરવું હોય ચીંધી દેવાનું હોય. કામ તમારું રેડી થઈ જાય પછી કામ મારા જ ના કરતા. પણ એક શરત છે મારી. બોલે બાઈ એમ કહ્યું ને મને દીકરા જેવો ભાવ છે આના ઉપર, આને રાખી લ્યો. તો વેલા બાવાને હરખ થયો. એ કે મારે એક શરત, કોઈના હાથના રોટલા હું ખાઈ નહીં. આ મારી મા રોટલા મને ઘડી દે તો જ હું ખાય. પણ એ કે મૂર્ખાઈ તક ક્યાંક ગામ ગયું હોય, કોકની કામ હોય તક તેથી હું ઉપવાસ કરી, બાકી બીજા કોઈના હાથના હું રોટલા નહીં ખાઉં. મારી મા મને રોટલા ઘડી દે અને એ ખવડાવે ને હું ખાઉં. ભલે હાલ ને એમ કરજે હાલ. એનું હાલે છે. આ ચીંધે કામ, કાલ ઓલું આટલું કામ કરવાનું છે, ભલે એ થઈ જાય. અને સીધીના બરથી કામ થઈ જાય, પોતાને કંઈ કરવું ના પડે. અને એ દી આખો ઉતોરીએ અને રાતે આખી રાત જાગે ને જે પોતાને ભગવાનના નામ લેવા હોય ને રાત આખી ભક્તિ કર્યા રાખે, કામ કરતા કરતા નામ લીધા રાખે. ભગવાને એમ કહ્યું નામ સ્મરણ કરો, તમારું કામ કરતા કરતા કરો. અને પાછું તમને એવું નથી કે આનું જ નામ લ્યો, તમને ભાવના હોય એનું નામ લ્યો. એમ નવધા ભક્તિ તે નવધા ભક્તિ છે, સમરણ ભક્તિ. નામ લીધે રાખો. વેલો બાવો કામ કરતો હોય ને તોય નામ ચાલુ હોય, અને બાકી રાતે બેઠા બેઠા જોગ સાંધ્યો. બધું ગામ આખું કીએ અરે આ જસમત પટેલ ને તાય કમાવ દીકરો ભારી મળી ગયો હતી. કામ એ કે આખા ગામની મોર કરી નાખે કામ. આને પગલે જસમત પટેલ ની 2-3 દીકરા થયા, અને 2 માણસને એમ થયું આ કોક સંત છે, નકર નસીબદાર તો છે જ. આને પગલે આપણે સંતાન થયા, નકર કઈ હતું નહીં. આ કોક નસીબદાર માણસ છે. પછી કહ્યું 12 વર્ષ પૂરા થયા એટલે કે બાપા હજી મને રાખવો હોય તો 12 વર્ષ અમારે બીજા કરવા. તક રહી જા બેટા રહી જા. એક જોગ પૂરો થયો ને બીજો શરૂ કર્યો. એક પછી જસમત પટેલ ને ન્યા 7 દીકરાનો જન્મ થયો. બોલો. અને પાછા આટલી બધી વેલા ઉપર ભાવના. વેલાભાઈને પૂછીને પાણી પીઓ. વેલોભાઈ ચીંધે કોઈ કામની નાના પાડે કરતા હતા આખા ઘરમાં વેલોભાઈ. અને આ ગુપત તરીકેનું કામ કર્યા રાખે. 12 વર્ષ પૂરા થવા એમાં બીજા એ કે હવે બસ છે, હવે અહીંથી વયું જવાય. કારણ કે 2 જોગ પૂરા થયા અને કુદરતની કરવું ને આની ઈચ્છા થઈ વયું રહેવાની. ગામ લોકોનું મન મીંડા ડગવા. ગામ લોકો આવીને કેવા લાગ્યા. જુનાગઢમાં ની આજુબાજુમાં હુણનું વાવેતર ધુંબર મોટે પાયે થતું. આની ખેતી જબરી. ધુંબળ હુણ છે ને ફૂલ વાવ્યા હતા. આની ચાયને હાઠ્યું ખોદ્યું નહીં. વેલે બાવે મોડું કરી નાખ્યું.
ગામ જઈને હું મીડો આને ભંભેરવા જસમત પટેલને. એ કે ભાઈ જાતનો કોળી છે ને એને વિશ્વાસે તું બેઠો, જેઠ મહિનો આવી ગયો, તારા એક એક ખેતરું હાથી ઊભ્યું છે બધું, આપ જોવાય ને જાતો, એને વેલા ઉપર ભરોસો હતો. એ કે ભાઈ મને એના ઉપર ભરોસે છે, અને આ એક દીનું નથી, 24 વર્ષ ત્યાં મારે ત્યાં છે, એમાં કોઈ દી નહીં. આજ તમે રાવ કરો, મારી ખેતીમાં કોઈ દી ખામી આવી નથી. તક ભલે ને, પણ તું કોક દે આટો તો દ્યાવ, ભલે હું જાય એક દી. એમાં એક દી મનાનું ડગી ગયું જસવંત પટેલને. હાલને ગામ આખું કહે છે તે આજ બપોર વેરાને જોઈ આવો શું કરે છે. પોતે જાય છે તો બપોરને સમયે વેલો બાવો ખીજડાને છાંયે એટલે કંડાને છાંયે હૂતો, ઓલી ભંભલી કૂપલી આવતી પાણીની, એ વળી મારો હાથ પી ગયા ને હલે એ કૂપલી ગોસી કે રાખી અને હાથ નિંદરમાં છે ને આ જઈને પડખે ઊભો. ના ના, ખરેખર એ ગામની વાત સાચી છે. ગમે એમ તો એ જાતનો કોડો ને ગમે એમ તો મને વિશ્વાસ હતો ગામ સાચું છે. પણ પાછું વારીને જોઈને આ જોયું નહોતું. એની મોર વેલાને 2-3 લતું મારી લીધી જગાડવા માટે, અને એને ઠપકો દેવો હતો. એમાં પાછું વારીને જોવાઈ ગયું તો કોદારી એકલી હાઠિયું ખોદે, બોલો, ગાડલા જેવા ખેતર બનાવી દીધા. તાતા મોરો પડી ગયો, વેલાના પગમાં પડી ગયો. વેલા, મારું મન ડગી ગયું આજ, અને મેં તને મારે પગે લાગવું જોઈએ, એને બદલે મેં તને એક લતની 2 ઘા કરી લીધા, મને માફ કરી દે વેલા. એ તો આયલા રાખે બાપા, હાલો હવે ઘરે, હવે મારે આ રહેવું નથી. તાગના વેલા જવાય નહીં. ઘરે આવ્યા અને કુદરતી શું થયું કે જે એ ડોહીમાં હતા ને એને સરફ કર્યો, ડોહીમાં ખલાસ થઈ ગયા. છોકરા કે ભાઈ આપણે એમ કરી વેલોભાઈ ને બાપા ઘરે આવીએ તો વેલાભાઈને ખબર પડી છે તો એ રોટલા નહીં ખાય, ભૂખો રહે. આપણે કોઈને કેવું નથી ડોહીમાં ખલાસ થઈ ગયા એમ. બીજા ઘરમાં હુરાવી દઈ, બીજા ઘરમાં હુરાવી ઘીનો દીવો બોય અને વેલાભાઈને બાપાની વાટ જોઈ. 2 જણા આવ્યા, બાપાને એકાતમાં લઈ ગયા અને વાત કરી, આમ છે. ઓલા ઘરમાં હુરાવ્યા ડોહીમાં ને ખલાસ થઈ ગયા, અને વેલોભાઈને કેવું નથી, નકર રોટલા નહીં ખાય. તક ભલે હાલો વેલાભાઈ ખાઈ લઈ. બેહી ગયા, પણ કહ્યું માં ક્યાં ગયા? બીજો ભાઈ પીરસતો હતો, કે માં આવીને મને જો પીરસે ને તો જ હું ખાવાનો. તક ભાઈ માં તો ગામ ગયા છે ને આજ રહી ગયા રાત ને આવ્યા નહીં, આમ તેમ. આ રોટલા બપોરના માં ઘડતા ગયા છે. તક ભલે ઘડતા ગયા હોય, પણ મને પીરસે તો હું ખાઉં. આવો વાત થયો એટલે પટેલ ઉઠીને કહે, મા વાળો થામાં, તારી માં તો વહી ગઈ. હવે ક્યાં? તક હાલો હું હાલતો ને બતાવું. ઓલો ઓરડામાં લઈ ગયો, જો આ તારી માં. ઘીનો દીવો બોવાઈ ગયો ને ઈ ધામમાં પહોંચી ગઈ. હવે તું નહીં ખાતો ભૂખો મરી જાય, બા ખાઈ લે. એ કે મને ખવડાવ્યા વિના જાય નહીં. અને મેં તેથી મા હારે વચન લીધું હતું કે તમે ખવડાવ્યો તો જ હું ખાય. પાણીની આંજલી ભરી અને માથે છાંટીને કહ્યું, હે માડી, મને ભૂખો રાખવો હતો, મારે તમારા વિના હું ખાવાનો નથી. ડોહીમાં આરસ મેળીને ત્યાં બેઠા. વેલો પગમાં પડી ગયો, અરે માં આવી રીતે હાલો મને ખાવાનું દ્યો. ડોસીમાં પીરસો ને બધા ભેરા બેહીને ખાધું. પછી કહ્યું, પટેલ, મને આમ છાની મની ભક્તિ કરવા દીધી હોત ને તો હજી હું 12 વર્ષ હજી રહી જાત.
પણ તમે મારી એબ જોઈ મને છતો કર્યો દુનિયામાં, આ ડોહી મને હાજા કર્યા, હવે મને આ માણસ હક નહીં લેવા દે, માટે હવે મારા રામ રામ. તકે તારી કોરી આ મહેનતામણ છે 24 વર્ષનું, એટલે તો જા. કેટલું દઉં? તક તમારે જી દેવું હોય દ્યો. કોરીનું ચલણ હારી પટ કોળીઓ આપી દીધી હો. પણ એ આપણે છોકરાઓને હાકર વેચીને આખા ગામના છોકરાઓને બરકી મુઠ્ઠી ભરી ભરીને છોકરાઓને કોળીઓ વેચી દીધી. પોતે એકે કોળી રાખી નહીં. અને જસમત પટેલને કહેતા ગયા કે હે મારી હું સમાધિ લઈ લઉં, હું ધૂંધળીના જ છું. આવી રીતે મને તપ કરવા દીધું હોત તો હજી હું કેટલાય વર્ષો અહીં રહી જાત, પણ તમે મને છતો કર્યો અને હું વેલો બાવો છું. મારી સમાધિ હું લઈ લઉં. મારી જ્યાં સમાધિ હોય ત્યાં તમે એની અટક હતી જસમત પટેલની સેજડિયા કુળનો એક જણ, એક અમારી કોરી જ્ઞાતિનો જણ, 2 જણા આવી અને મારી સમાધિ લીધા. પછી મારી સમાધિ ઉપર તમારે આરાધના 4 ભજન શિવરાતને દી કરવાના. એટલે હું પાણી રૂપે હું પોતે પ્રગટ થાય. મારી સમાધિની ઉપર હાથ વીડા હે, એ હાથે હાથ વીડા જેવું વરહ થવાનું હોય ને એ પ્રમાણે પાણીમાં થાય. દુષ્કાળ પડવાનો હોય તો એમાં પાણીનું ટીપું નહીં આવે. ચારાની વરહ થાય તો પા ભાગના વીડા ભરાહે. 8 વરસ થવાનો હોય તો અડધા ભરાહે. 12 વરસ થાય તો પૂણા. અને વીડા બધા છલીને મારી સમાધિ ઉપર પાણી આવી જાય તો તમારે 100 વરસ થાય. આ મારું વચન. પાણીના રૂપમાં હું તમને ત્યાં દર્શન દેવા આવી. અને એ સમાધિ લીધા પછી અટાણે હાલમાં પણ એ પડચો છે હજી. અને આપણા ગામના ઘણા જોઈએ એવા છે. હજી ત્યાં એ પડચો ચાલુ છે અને ઘણા માણસો જોવા જાય છે. એટલે આવી રીતે વેલા બાવે અનેક પડચા દીધા. એમાં એક દિન સમય ચેલા ગુરુએ ના પાડી હતી દત્તાત્રી, બહુ ચેલા ના કરજો એ કે. ચેલા મીંડા કરવા આ બધું એવી વસ્તુ છે મામણા રહી ના હગે. 108 ચેલા કર્યા. અને જ્યાં જાય સીધી તો પોતાગર હતી, ગમે ને જાય ઠાઠ માઠથી રજવાડા તરીકે, ગમે ને પડાવ નાખે જાણે રાજાનું સેના આવ્યો. અને એને ભાંગ ને ધતુરા પોતાની સગવડ તો બધી હતી. એમાં ફરતા ફરતા હાલનું જે ઢાક છે ને ઢાક ન્યાય આવ્યા. તો ન્યાયને ભૂમિ પવિત્ર લાગી. તો એમાં સિદ્ધનાથ મોવડી ઓલો ચિત્તોડ વાળો મહાન સિદ્ધનાથ એનું નામ હતું. કહ્યું સિદ્ધનાથ મારે અહીં તપસ્યા કરવાનું મન છે 12 વર્ષ સુધી. તક ભલે બાપુ, હું અહીં સમાધિ લગાવું, મારા શરીરનું તમારે ધ્યાન રાખવું, કોઈ જનાવર પશુ કોઈ હેરાન ન કરે મારા શરીરને. અને તમારે અઠવાડિયે 15 દી ચારાનાનું ટોપરાનું તેલ લઈ અને મસ્તક ઉપર માલિશ કરવું, એટલે મને બહુ ગરમી ના વધી જાય તપસ્યાની. તક ભલે કોઈ નહીં કરે બાપુ, તો હું તો અહીં કરવાનો જ છું, તમે મારા ઉપર વિશ્વાસ રાખો, સિદ્ધનાથ કહે. તક ભલે બાપા. અને તમારે આ ગામની અંદર ભિક્ષા માગી આવજો અને આ આપણું જીવન નિર્વાહ 12 વર્ષ કાઢી નાખજો. ભલે.
એ મહારાજે સમાધિ લગાવી, છેલ્લા બધા ગામમાં માગવા ગયા, કોઈ ભિક્ષા ના આપી, ઘરો ઘરથી ગારું મળ્યું. જઈને ભિક્ષાન દેહી કહીને ઉભા રહીએ. બાયુ કે આવા લોઠિયા લડધા થઈને માગો, તને હરમ નથી આવતી? ક્યાંક કામ કરવા જાઓ, કામ કરવા. અમે નવરા નથી તમને ખવડાવવા માટે. ખાલી હાથે આવ્યો. સિદ્ધનાથ ગયો, એક કુંભારના ડોશીમાં હતા, મા દીકરો બે જ ઘરમાં, ધાર્મિક માણસ. સિદ્ધનાથે કહ્યું, ડોશીમાં આ ગામ તમારું કેવું નાસ્તિક, કોઈને કઈ આપે નહીં. તક ભાઈ આ ગામનું તમે નામ જ ના લ્યો, આ ગામ અમારું એવું છે, પણ તમારે જે જોઈએ ને, મારે ભગવાનની દયા છે, મારે ત્યાંથી લઈ જજે, કાયમને માટે જા, જેટલું જોઈએ એટલું. તેથી સીધો સમાન એનું ચેલા ગુરુ જમી લે એટલું બધું ડોહીમાં આપ્યું ને રસોઈ કરી. ગુરુ સમાધિમાં તો વિચાર કર્યો, આવી રીતે કઈ એક માણસને કાયમ હેરાન ન કરાય. ચેલાઓને કહ્યું, તમે એવો બધા અહીંથી રવાના થઈ જાઓ, આખો જગત પડ્યો, એમાં તમને ઠીક લાગે ને હાવ ને મેળે વિચરો, વસ્તીમાંથી ભિક્ષા માગી લેજો, બીજા ગામમાં હાથ તો દે એમ નથી. હું એકલો રહું અહીંયા, ગુરુના શરીરને સાચવું છું અને મારો જીવન નિર્વાહ ગમે એમ હું કરી લે. ગુરુની સમાધિ ખુલે ત્યાર પછી પાછા આવજો. ભલે બધા ચેલા છે ને 107 બધા વયા ગયા, આ એક જ રહ્યો. વિચાર કર્યો, અવડા ગામમાં બીજું કોઈ દે એમ નથી ભિક્ષા, એક ડોહીમાં દે તો કાયમને માટે ત્યાં જવું એની શું ગનેગારી. આપણે જાત મહેનત જંગલમાં જાય અને હુકલ હુકલ લાકડા કાપી આવે, ભારો બાંધી બજારમાં વેચી નાખે, એના જે પૈસા આવે એમાંથી પોતાનું જીવન નિર્વાહ ચલાવે. અને અઠવાડિયે 15 દી 4 આનાનું તેલ લઈ ગુરુના શરીરને માલિશ કરે. પણ ભારા હારવાથી માથામાં ચાંદી પડી ગઈ, બર્તનના ભારા હારવાથી. અને દવા તો કરે નહીં, રામ રામ, દવા કરે નહીં, પોતે માથામાં હાવ હળી ગઈ, જીવડા પડ્યા. પણ જીવડો પોતે દેખે કે આ મસ્તકમાંથી હેઠો પડી ગયો, લઈ મસ્તકમાં મૂકી દે. એ કે આ બધા મેં એના આગલા અવતારમાં લોહી પીધું હોય, મારું લોહી પીવા આવ્યા, વળી અધૂરું રહી જાય તો ઓલા અવતારમાં દેવું પડશે. આમ કરતા કરતા 12 વર્ષ વીતી ગયા. ગુરુની સમાધિ ખુલી. કઈ કેમ બેટા ગામ બધું કેમ ભિક્ષા વર્તી, ધાર્મિક છે ને ગામ? તો સિદ્ધનાથની ખબર હતી, જો આ ગામના અવગુણ ગાય ને તો આને કેટલાય વર્ષોની તપસ્યા ભેરી થઈ અને આને ક્રોધ થઈ જાય તો આ ગામને શ્રાપ દઈ દે. એટલે કહ્યું, બાપુ ગામ તો બહુ ધાર્મિક માણસ છે. તક બીજા ચેલાને કહ્યું, બાપુ અહીં કઈ કામ નહોતું કે બધા ચેલા આયો હો પડ્યા રહી, તમે આ દુનિયા છે, ઠીક લાગે ને બધા ફરો, માગી ખાઓ, કોઈ આશ્રમ બાંધો, ગુરુની સમાધિ ખુલે તો અહીંયા આવી જાજો. મેં જ બહાર મોકલાવી દીધા. ભલે ભલે, આની માની લીધું. કાયમના ઉજાગરા, કાયમનો લાકડાનો થાક, બપોર વેલાનું જમી સિદ્ધનાથ હુઈ ગયો. હુઈતા ગયો, રૂંઢાના 5 વાગી ગયા તોય ઉઠ્યો નહીં. ગુરુ ઉઠીને આમ આશ્રમમાં આટા મારે, પણ ગંદકી આવે. અરે મારા આશ્રમને અંદર આવી ગંદકી, ફેર્યા પણ કઈ જડ્યું નહીં. એને એમ કોઈ જનાવર કે આજુબાજુમાં મરી રહ્યું હોય. એ કે જે છે એ સિદ્ધનાથમાં છે. પડખે આવ્યા, પડખે આવીને જોયું તો એના શરીરમાં જ ગંદકી આવતી હતી. લુગડું
ઓઢેલું હતું, ઉપાડીને પરું મૂક્યું, માથામાં ગંદકી આવી અને જોયું ને માથું હાવ હળી ગયું. તો જીવડાનો કોઈ પાર નહીં. ઉઠાડ્યો, સિદ્ધનાથ, હે સિદ્ધનાથ, ઉઠો. કેમ બાપુ? આ મસ્તકમાં શું થયું ભાઈ? બાપુ કઈ નહીં, ગુમડું થયું તું જરાક. નહીં, સાચી વાત કર દે, નકર મને ક્રોધ થઈ જાય તો હું બારીને ભસ્મ કરી નાખી. માટે જેવું હોય કહી દે. બાપુના પગમાં પડી ગયો. બાપુ ઈ રહેવા દો, મને પૂછો માં તમે. જે થયું હોય મારા કર્મને હિસાબે હું દંડ ભોગવું છું. બીજું કઈ આમાં પૂછવાનું નથી. બાપુ મને રોગ કોક થયો છે? તક નહીં, આવો રોગ તુને થાય નહીં, આનું કારણ છે કંઈક, બોલી જા. નકર જો મારો મગજ ગયો તો હું બારીને ભસ્મ કરી નાખી. તઈ કહ્યું, આ કદાચ મને બારીને ભસ્મ કરી નાખે. બાપુ વાત કરું, પણ મારી વાત સાંભળ્યા પછી તમારે ક્રોધ કરવો નહીં. તક ઈ કે મારું નક્કી ન થાય. ક્રોધ કરવા જેવું હોય તો મને ક્રોધે આવી જાય. બાકી વાત કર. પછી બધી વાત કરી. બાપુ આ ગામ નાસ્તિક છે. તમે સમાધિ લગાવી તેથી જ આપણા ચેલા માગવા ગયા તે ઘરો ઘરથી ગારું મળી. આ ગામમાં એક ડોશીમાં કુંભારના અને એક દીકરો, એના બે જ માણસ ઘરમાં. એની મને છૂટ આપી કે તારે જે જોઈ તે લઈ જાઉં બેટા, પણ એક માણસને બાપુ કાયમ નડવું એ આપણી લાયકાત ના કહેવાય. એટલે આપણા ચેલાઓને મેં રજા દઈ દીધી અને કહ્યું, હું બાપુની એકલો સેવા કરી. બાપુની સમાધિ ખુલે તો અહીં આવજો પાછા. એટલે હું બાપુ માગવા ક્યાંય ગયો ને, જંગલમાંથી લાકડા કાપી કાપી વેચી અને મારું નિર્વાસ, તમારા આ શરીરના તેલનું માલિશ, એ બધો ખર્ચો મેં કાઢ્યો. અને ભારા ઉપાડી અને ચાંદી પડી ગઈ મસ્તકમાં. અને એમાં બાપુ જીવાત પડી ગઈ. જીવાતની મારવાની મેં કોશિશ કરી નહીં, પણ ક્રોધ ના કરજો. અને આને ક્રોધ થઈ ગયો, મીંડા ધ્રુજવા. કઈ બાપુ સાત તેમ ધ્રુજવા મીંડા. આવું ગામ નાસ્તિક ગામ, આ ગામનું આ જગતની અંદર શું કામ છે? અહીંયા પાણીની અંજલી લીધી. સિદ્ધનાથ પગમાં પડીને રડવા માંડ્યો, રેવા દ્યો બાપુ, રેવા દ્યો, રેવા દ્યો બાપુ, મને શ્રાપ દઈ દ્યો, પણ ગામને નહીં. તો નહીં, આનું કામ શું છે આવા નાસ્તિકનો આ જગતની અંદર? આ હું આગળ છે ને ગામનું પતાવી દઉં. નહીં બાપુ નહીં, તમારી આ તપસ્યા બધી છે ને ફેલ થઈ જાય. તક ભલે થાય. કાંક સમજાવ્યા પણ એ ધૂંધળીનાથ માંડ્યા નહીં. પાણીની અંજલી ભરી અને કહ્યું, જા, આ ગામમાં તારું કોઈ હેતુ માણસ હોય તો એને કહી આવ કે અહીંયા ધરતીકપ થવાનો છે, ડટ્ટાનું પટણ થઈ જાય. ઝટ એને કઈ ગામ બહાર નીકળી જાઓ અને ગામમાંથી હાલતા થાય પાછું વારીને જોઈ નહીં, એ કહી દેજે. પાછું વારીને જોહો તો એ પાડિયા બની જાય પથ્થર. તાક બાપુ મારે આ ગામમાં એક કુંભારના ડોસી અને એનો દીકરો. તાક જટ જા. મુઠ્ઠી વારીને ત્યાંથી ભાગ્યો. સિદ્ધનાથ ડોહીમાને કહ્યું, તમારો દીકરો તાક યાર્યો, જટ અહીંથી ભાગી જાઓ. તમારા જી લેવાય પૈસો ટકો, બાકી વાર ના લગાડજો. તો કેમ? અહીં ધરતીકપ થવાનો છે અને આ ગામ છે ને પૃથ્વીમાં ઉતરી જાય, ડટ્ટાનું પટણ થઈ જાય, જટ ભાગો. એ મુઠ્ઠી વારીને ભાગ્યા. સિદ્ધનાથ અહીં આવ્યો, બાપુને પાછો કરી ગયો. સિદ્ધનાથ વેલા બાવાને, વેલો બાવો એક ના બે નથી આવ્યા. સિદ્ધનાથ આ ખપર મારું છે, અને ઉથમું વારીને અરે વાહ ગામ છે ને ઉથલ પાથલ થઈ જાય. પગ પકડી લીધા, ન કરો ગુરુ. ગુરુ જારવે એમ નહોતા. એ પાણીની આંડલી છાટીને કહ્યું, ડટણ સો પટણ, માટી સો મીટી. ખપર ઉથમું વાર્યું, ઓલું કડાકાન ભડાકાન
ગામને માથે મીંડા થવા આવો, આને પંક્ષી જનાવરને મીંડા રાડું દેવા. એમાં ઓલા બિચારા મા દીકરો હતો ને, એનાથી પાછું વારીને જોવાઈ ગયું. આવલો દેકારો બોલતો હતો ને, તથા એ પણ ત્યાં બે પથ્થર બની ગયા. તો એમ કે ઢાક વચ્ચે મેરવદર વચ્ચે હજી બેના પાડ્યા છે મા દીકરાના. ગામ છે ને આખું પૃથ્વીમાં ઉતરી ગયું, કોઈ રહ્યું નહીં. અને પછી અટાણા સુધી ચેલો રડતો હતો. પછી બાપુ મીંડા રડવા. શું થયું? તા કે સિદ્ધનાથ મારી તમામ શક્તિ ખલાસ થઈ ગઈ. તાક બાપુ ત્યાં હું રોગો તમને ના પાડતો હતો કે રેવા દ્યો રેવા દ્યો, તમે રેવા દ્યો બાપુ, પણ તમે મારું માયના નહીં. સિદ્ધનાથ હવે મારે શું કરવું? સામાન્ય માણસ જેવો હું થઈ ગયો, મારે કઈ ન મરે. હવે ક્રોધ કર્યો અને આટલા માણસનું પાપ મને લાગ્યું. મોટું ગામ હોય, એમાં કેટલો જીવ જત, માણસ, પશુ, પંખી બધાની હત્યા થઈ. તાકે બાપુ હવે બીજું કામ શું આવે? તમને મેં તો ખૂબ કહ્યું, તમે માયના નહીં મારું. ને ખરેખર માણસને ક્રોધ થાય ને, ક્રોધથી અમુક તપ છે ને, પુણ્ય આપણું ખલાસ થઈ જાય. વિશ્વામિત્રના જજ્ઞનો ભંગ કરતા હતા રાક્ષસો, તો એને મારવાની એનામાં શક્તિ હતી, પણ ક્રોધ કરે તે થાય. હવે ક્રોધ કરે તો પોતાનું તપ ખલાસ થઈ જાય. અલે રામ આગળ દશરથ આગળ રામને લક્ષ્મણને માગવા આવ્યા અને કહ્યું, હે દશરથ, તારા રામ ને લક્ષ્મણ મને દે. તાકે પણ તમે મહાન માણસ છો, ખાલી વચન એક હુંકાર કરો ને તો રાક્ષસો બળી જાય. અને મારા છોકરા 11 વર્ષના એ ડુંગર જેવડા રાક્ષસોને કેમ પૂગી શકીએ? ને વિશ્વામિત્ર આવ્યા ને ત્યાં આવેશમાં આવી ગયા અને એકદમ વચન આપી દીધા, માગો માગો ઋષિ, આ અયોધ્યા છે આપણી, રાજપાટ માગો, મારું મસ્તક માગો, તમારે જે જોઈએ તે. અને પછી રામ લક્ષ્મણને માગ્યા તથા રાજા દશરથ મોરા પડી ગયા. એ તો મારા એ કે આ પ્રાણ છે ખોડિયાના, તમારે રાક્ષસને મારવા હોય તો આ તો નાના છોકરા, હું પોતે આવું, હું મારી નાખું. તક નહીં, તમારું કામ નથી. તે મને વચન આપ્યું છે અને તારે ના આપવા હોય તો ના પાડી દે, હું વયો જાય. પણ આ રાજા બરોબર ન કહેવાય. તક પર તમે મારી હગો એમ છો? તાકે હું રે મારું તો મારા પુણ્ય પરવારે, હું મારી નાખું ને બોલ, પણ મારું તપ છે ને બધું ખલાસ થઈ જાય. એટલે એમ મેં નથી માર્યા. માટે રામ અને લક્ષ્મણ એ બે મારે લઈ જવા. દશરથ ના પાડે. પછી વશિષ્ઠ ગુરુએ ખૂબ સમજાવ્યા કીને દશરથને આપી દે, તે મોરથી વચન દીધા છે અને તને કઈ નુકસાન નહીં થાય, લાભ થવાનો છે. ગુરુના કહેવાથી રામ લક્ષ્મણ આપ્યા. એમ માણસમાં શક્તિ હોય પણ શક્તિ વાપર્યા રાખે તો એ સિદ્ધિ થઈ રહી. આપણે હમણાંની જ્યાં વાત છે, જંગલેશ્વર કહેવાતું ને આપણો અહીં દેવળિયાની બાજુમાં, ત્યાં હરદેવ મુનિ હતા ને એના ગુરુ હતા સુખદેવ મુનિ. હરદેવ મુનિ પાલાભાઈને સાંભળતો હું પરચો આપતા જોઈએ. અહીંયા બસવાળા ભાટથી બસ ઓછ્યું, કલાણ પરની બસ, આને કલાણ પર જવું ગળદી થઈ ગઈ હોય કે શું હોય, પછી માસ્તરે એને બસમાં બેહવા ના દીધા. આની કંઈક આજીજી કરી, ભાઈ મને લઈ લેતા કે નહીં, હવે જગ્યા નથી. હવે એ બસ કલ્યાણપુર ગઈ તો ન્યાય એને મોર ઉભા હતા. બોલો, બસમાં તો માણસ કંઈક 50 હોય ને, બધા તખત થઈ રહ્યા. ત્યાંથી હરદેવ મુનિની બોલબાલા બહુ, અને ખરેખર એનામાં સિદ્ધિ હતી. પણ એના ગુરુ સુખદેવ હતા, હરદેવ મુનિના.
અને એનામાં આટલી બધી શક્તિ હતી. એ નાગાલેન્ડથી આવ્યા હતા. નાગાલેન્ડ ખૂબ તપસ્યા કરીને પછી નીકળ્યા. એમાં આ ઠેકાણું સારું લાગ્યું, અહીં રહી ગયા. સીધી જોઈ અને હરદેવ મુનિ એમ કહ્યું કે મને શિષ્ય બનાવો. એની સીધી બધી આને હરદેવ મુનિને આપી. પણ પછી તો સુખદેવ મુનિ મીડા સીધી વાપરવા. કોઈ આવે, બાપુ અમારી ભેં નથી દોવા દેતી, દોરો કરી દે, હાલે મેં દોવા દઈએ. બાપુ આમ છે, અમારે વાંધો હાલે, બાપુ વચન દે એટલે વાંધો પતી જાય. આમ મીડા સીધીને વાપરવા. એમાં તેદી આપણા ભગવાનજી હુતાર હરદેવ મુનિને એની ગુરુ કર્યા હતા. અને ભેરા બચુભા બાપુ જતા, રામભાઈ ત્યાં ન જતા, એ બીજે જતા. એટલે આ બે જતા, ભગવાનજી હુતા ને બચુભા ભગવાનજીના ચેલા બન્યા હતા. તો વારંવાર પછી બાપુ ચડી ગયા વલ્લી મટકામાં, આંકડા દેવા માંડ્યા. તમામ શક્તિ છે ને ખલાસ થઈ ગયો. પછી એ જ સુખદેવ મુનિ એ આપણો આ રોડ ઉપર કંડો છે ને, ત્યાં આવીને બેઠા. ભગવાનજી હુતારને સમાચાર દીધા, કોઈ માણસ ત્યાંથી વટાણું. ભગવાનજી હુતાર આવ્યા. અરે તમે તો મારા ગુરુના ગુરુ, તમે બાપુ અહીંયા સુખદેવ બાપુ? તાકે હું એક કામે આવ્યો છું બેટા. તાક બોલો, આ ગામ કેમ છે, ધાર્મિક છે? તાક બાપુ ઠીક ઠીક છે, મને મારે કંઈક ફાળો જોઈએ. અરે બાપુ તમારા આટલી સીધીને ફાળાને શું કરું? થાય કે બેટા મારા સીધી બધી ખલાસ થઈ ગઈ, વપરાઈ ગઈ. બોલો બાપુ હું થાય કે વહવાયું કેવા, આ ગામમાં કોઈને બહુ કહી ના શકું. બચુભાને બોલાવ્યા. બચુભા કે હાલો ને હું કરાવી દઈશ ફાળો. બચુભા ભેરા હાલી અને કંઈક ફાળો કરાવી દીધો. પણ એવા મહાત્મા પણ જો વાપરવા માંડે સીધી તો કોરે કોરા થઈ જાય, કઈ રીએ નહીં. એમ ધૂંધળીનાથ આગળ કઈ રહ્યું નહીં. મીંડા રડવા અને ચેલાને કહ્યું, ચેલા મારી તમામ શક્તિ ખલાસ થઈ ગઈ. તાક બેટા, અરે બાપુ હવે હું શું કરી શકું? મેં તો તમને ઘણી ના પાડી. હવે એમાં એની ભૂલ શું થઈ ગઈ હતી? જગતમાં જેટલા પાટણ એટલા પટણ થઈ જાય, 100 પટણ. તો ઇતિહાસ એમ કહે છે કે તેથી આપણે ઇન્ડિયામાં 108 પાટણ હતા, નાના મોટા. એટલે બધે ઉપર આ ધૂંધળીનાથનો શ્રાપ ઉતરો. બોલો, જ્યાં જ્યાં પાટણ. એમાં સોમનાથ પાટણ, એની બાજુમાં ગોરખમઢી પ્રાચીન અમૂરમાં, ત્યાં ગોરખનાથ તપ કરતા હતા. ભોયરાની અંદર જમીન મંડી હલબલવા, જોઈ સમાધિ ચડાવી. ઓહો, આતા કે ઓલે હોયલ કર્યું ધૂંધળીનાથે, પણ પોતાના તપના બળથી 107 પાટણને બચાવી લીધા. એક ઓલું ગુનેગાર હતું ને, એ ગાયબ થઈ ગયું. ને તરત જ ગોરખનાથ ગયા વાં દત્તાત્રેય આગળ, લ્યો તમારા ચેલાવે કે હોયલ કર્યું, જોવ કે. તાકે શું છે? તાકે ઓલા ગામને ડટાણું પટણ કરી નાખ્યું. તમે અમે ના પાડતા હતા કે આને 10મે નાથની પદવી ના આપો, આ જીરવી નહીં હગે. હવે આપણા નાથ પંથને આ બટો લાગ્યો ને, 2 ચેલાને મૂક્યા. દત્તાત્રેય ઈ આવ્યા, આ ઓલો ગુરુ ચેલાનો સ્વાદ આલે છે, ઓલા રડે છે ધૂંધળીનાથ, સિદ્ધનાથ સમજાવે છે. તા 2 ચેલા આવ્યા ચીપિયા લઈને. દત્તાત્રેય કહ્યું તો ના આવે તો ઢેડીને લઈ આવજો, પાય લઈ આવો મારા આગળ. 2 તગડા જેવા સાધુ આવ્યા. હાલો તમને બાપુ બોલાવે છે. કોણ? તાકે તમારા ગુરુ. ક્યાં? તાકે જુનાગઢની દત્તાત્રેય ટૂંક ઉપર ત્યાંથી એમ આવી છે.
અને મીડા ધ્રુજવા કે ગુરુ તો હવે હું ઠપકો દે. એ સિદ્ધનાથ બે ઓલા અને ગુરુ જાય છે વાં પગમાં પડી ગયા દત્તાત્રીને. પછી ચીપીઓ લઈને કહ્યું હું તારો વાહો ફાડી નાખી. આ બધા મને ના પાડતા હતા, હવે આના મારે મોઢું હું બતાવું? અને આવો ડટ્ટાનું પટણ કરી નાખ્યું આ તે એ મને પાપ નહીં લાગે? તું તો લાગ્યું હું એ તારો ગુરુ છું. બાપુ મને માફ કરો કે મારો ચેલો સિદ્ધનાથ ના પાડતો હતો પણ મને સમજાણું નહીં, મને માફ કરો. તક માફ નહીં થાય, મારે તું મારી જ નાખવો છે. પણ એક શરત, ગમે ને જા, તારામાં શક્તિ જે હતી સીધી એથી હવાઈ સીધી મેળવી અને પછી મને મોઢું બતાવજે. અને એ સિદ્ધિ તું નહીં જો પ્રાપ્ત કરી હકી તો હું તને આ ચીપીએથી વાહો તારો ફાડી ફાડીને મારી નાખી. અટાણું હું તને મૂકી દઉં છું. આ તારો ચેલો સુપાત્ર છે, એને કહ્યું તું આ છે ને આની ડટ્ટાનું પટણ કર્યું ને બેટા તપ કર તું 12 સુધી, 12 વર્ષ સુધી. ઓલા સિદ્ધનાથને ગુરુ દત્તાત્રેય કહ્યું ને તું ગમી ને જા ધૂંધળીનાથને કહે હતી એટલી સિદ્ધિ પ્રાપ્ત કરી લે, બાકી નકા હું તને મારી નાખી. ને નાથ સંપ્રદાયમાં તારો ક્યાંય નામ નિશાન નહીં રહેવા દો. કચ્છમાં આવ્યા, કચ્છમાં આવી ન્યા નામ રાખ્યું ધોરમનાથ. અને એ તપસ્યા એવી કરી, ધોરમનાથનો ઢુવો કહેવાય છે, જે ડુંગરની ટેકરી છે. અને ટેકરી ઉપર પોતે ઉથમો માથું રાખી અને આમ ઇતિહાસ તો એમ કે નીચે હોપારી રાખી અને હોપારી ઉપર મસ્તક રાખ્યું અને પોતે તપસ્યા ઊંચા પગ રાખીને તપ કર્યું. પણ એવું ઉગ્ર તપ કર્યું તો સમુદ્ર 12 ગાવ હટી ગયો અને તપના બળથી. લખપત બંદર હતું એ ખાલી થઈ ગયું, કારણ કે દરિયો પરો વયો ગયો. અને ન્યાયને ધોરમનાથ કહેવાય. 12 વર્ષે સમાધિ ખોઈ લઈ, તમામ શક્તિ પાછી આવી ગઈ. ગુરુ દત્તાત્રેય આગળ આવ્યા, ગુરુ દત્તાત્રેયના પગમાં પડી ગયા. ગુરુ દત્તાત્રેય માફી આપી દીધી. જા હવે જગતમાં આવ્યું તો એ ફર, પણ એક ધ્યાન રાખજે, આથી હું એવું ન થવું જોઈએ. ભાઈ કચ્છમાં વધારે રહ્યા, આપણું બેટ ચોરાહી ધૂણા કહેવાય ને, ન્યા ઘણો ટાઈમ રહ્યા. આ તપ કરતા હતા એટલે ચોરાહી સીધે બધા ત્યાં તપ કરવા લાગ્યા. એ ચોરાહી ધૂણા ન્યાથી થયા. અને પછી અહીંયા આપણે ધુરંધરનાથ તરીકે વધારે ઓળખતા. કચ્છમાં ધોરમનાથ, કોઈ વેલા બાવા, કોઈ ધૂંધળીનાથ, અનેક નામ એના પડ્યા. એમાં એક દિને સમય પછી જુનાગઢ આવી અને ખડખડ વિસ્તાર છે જુનાગઢના ડુંગરના, એ વિસ્તારનું નામ ખડખડ. ન્યા પોતે આશ્રમ થાયપો અને ન્યા તપ કરે. હા હાલો તો પી લઈ, જરાક આ બંધ કરી દો. પાણી થોડું